यन्नः सत्येन दीपये तत्सवितुर्वरं रूपम् ज्योतिः परस्य धीमहि यन्नः सत्येन दीपये તો બધા સૌથી પહેલાં આપણે રાધાની પ્રેયરથી ચાલુ કરીશું. પહેલાં નિગમી ઇંગ્લિશમાં કરશે અને પછી હું ગુજરાતીમાં કરીશ. Radha's prayer. O thou, whom at first sight I knew for the Lord of my being and my God, receive my offering. Thine are all my thoughts, all my emotions, all the sentiments of my heart, all my sensations, all the movements of my life, each cell of my body, each drop of my blood. I am absolutely and altogether thine, thine without reserve. What thou wilt of me that I shall be, whether thou choosest for me life or death, happiness or sorrow, pleasure or suffering, all that comes to me from thee will be welcome. Each one of thy gifts will be always for me a gift divine, bringing with it the supreme felicity, the mother. રાધાની પ્રાર્થના. ઓ પ્રભુ, તમે જેમને હું પહેલી દ્રષ્ટિએ જ મારા સ્વામી અને મારા ભગવાન તરીકે જાણી ગઈ હતી, મારું સમર્પણ સ્વીકારો. મારા બધા વિચારો, મારા બધા ભાવો, મારા હૃદયની બધી લાગણીઓ, મારી બધી સંવેદનાઓ, મારા જીવનની બધી હિલચાલ, મારા શરીરના દરેક કોષ, મારા લોહીનું દરેક ટીપું તમારા છે. હું સંપૂર્ણપણે અને સંપૂર્ણ રીતે તમારી છું. કોઈ પણ શરતો વિના તમારી છું. તમે મારા માટે જે ઈચ્છો છો તે હું બનીશ. તમે મારા માટે જે પણ પસંદ કરો, જીવન કે મૃત્યુ, સુખ કે દુઃખ, આનંદ કે વેદના, તમારી તરફથી મારા પ્રત્યે જે પણ આવે છે તે બધું મને આવકાર્ય છે. તમારી દરેક ભેટ હંમેશા મારા માટે સર્વોચ્ચ આનંદ લાવનારી દૈવિક ભેટ બની રહેશે. જય માતાજી. ને હવે સાવિત્રીની આરતી કરીશું.
घट प्रगति घट घट प्रगति दिव्य युग अवतरणति दिव्य युग अवतरणति धन्य मनशे धरणी ओम जय सावित्री तुझ सरस्वती तू महालक्ष्मी तुझ महाकाली माँ तुझ महेश्वरी दिव्य करण करनारी दिव्य करण करनारी सहज सुमन करणी ओम जय सावित्री माँ सावित्रीनी आरती जे भावे गाशे माजे प्रेमे गाशे महर्षि श्री अरविंद ने भगवती मात मीरानी कृपा दृष्टि पावे ओम जय सावित्री ओम जय सावित्री ओम जय सावित्री जय 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 जग माता जय 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 जग माता अभय दान दाता ओम जय सावित्री ओम जय सावित्री ओम जय सावित्री या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु मीरारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः પૂજ્ય માતાજી, પૂજ્ય શ્રી અરવિંદ સાવિત્રી મિશનના સાવિત્રી કોર ગ્રુપના પ્રત્યક્ષ સાવિત્રીના આ મહાસરસ્વતીજીના સંપન્ન યજ્ઞમાં હંસની ઉડાન ભરવાને માટે સંકલ્પબદ્ધ થયેલા આપ સર્વે સાવિત્રી મિશનના યુવાન મિત્રો, વડીલો, પરિવારજનો અને જગતમાં બહાર આનું શ્રવણ કરી રહેલા તમામ માતાજીના પસંદગી પામેલા પવિત્ર આત્મીય સ્વજનો અને મિત્રો, સાવિત્રીની આપણી આ યથાર્થ સાધના યાત્રા છે. સાવિત્રીની શબ્દાવલીમાં કઈ રીતે પ્રવેશ કરવો,
સાવિત્રીના શબ્દના ઓમકાર સત્વને કઈ રીતે આત્મસાત કરવું અને સાવિત્રીમાં રહેલા આવતીકાલના વરમ રૂપમ જ્યોતિને કઈ રીતે આપણા ચર્મચક્ષુ દ્વારા પ્રત્યક્ષ પામવાનો પ્રયાસ કરવો, એ આપણો આ સાવિત્રી સપ્તાહનો ઉદ્દેશ છે. મિત્રો, પરમાત્માએ આપેલું મન, ભગવાને આપેલી બુદ્ધિ અને પરમાત્માએ આપેલું આ મનુષ્યનું શરીર એ અહમને માટે, ગર્વને માટે કે ઘમંડને માટે નથી. એને આપણે હોલી ગ્રેલ બનાવવાનું છે. એને આપણે કૌશલ્યાના ચાંદીના પાત્ર જેવું બનાવવાનું છે. એને આપણે ભગવાન શિવજીની જટા જેવું બનાવવાનું છે. એને આપણે એવું પાત્ર બનાવીએ કે યથાર્થ રીતે મયુરાસન બની જાય. વેદાંતના બધા શબ્દો એ અનેક સંદર્ભની અંદર પુનરુક્તિ દ્વારા આપણા દર્શનના ગ્રંથોમાં ઉપયોગમાં લેવામાં આવેલા છે. જે શબ્દાવલી છે, જે મહાસરસ્વતીજીનું વાંગ્મય સ્વરૂપ છે, આ સાવિત્રી એ મોબાઈલ શક્તિપીઠ છે. એ મોબાઈલ શક્તિપીઠ છે. આપણા ગુજરાતમાં અંબાજી માતાનું મંદિર એ શક્તિપીઠ છે. અને જ્યાં સતીનું હૃદય પડેલું અને સતીના હૃદયનો જેણે સીધો સ્વીકાર કર્યો એ ધરતી, એ ગબ્બરની ધરતી છે. ચંપક દાદાજીએ એક વખત પ્રશ્ન કર્યો માતાજીને કે તમે મને શા માટે લાયન કહો છો એમ. ચંપક દાદાજીને શ્રી અરવિંદે કહ્યું, ચંપકલાલ, યુ આર માય ડેમી ગોડ. અને માતાજીએ કહ્યું, ચંપકલાલ, યુ આર માય લાયન. ચંપકલાલ, યુ આર માય ડેમી ગોડ, તેનો ફોટો નથી આપણી પાસે. ચંપકલાલ, યુ આર માય લાયન, તેનો ફોટોગ્રાફ છે. અને ચંપકલાલને જ્યારે માતાજીએ લાયન કહ્યું ત્યારે ચંપક દાદાજીએ માતાજીને કહ્યું કે મારી આ ફિઝિયોગ્નોમી, મારી આ દાઢી, મારી આ કેસવાળી જેવા વાળ એ જોઈને માતાજી તમે મને લાયન કહો છો. માતાજીએ તે ક્ષણે તો કોઈ જવાબ નહીં આપ્યો, પણ 2, 3, 4 મહિને કંઈ એક એવી પાવન ઘડી આવી હશે અને તે વખતે માતાજીએ ચંપક દાદાજીને એમના પોતાના આ જ રૂમની અંદર કંઈ કરતા હશે ત્યારે કહ્યું કે તે મને 3-4 મહિના પહેલાં આ પ્રશ્ન કરેલો. આ શ્રી અરવિંદના દર્શનમાં કોઈ જગ્યાએ લખવામાં આવેલી ઘટના નથી. જગતના કોઈ પણ મહાપુરુષ, જગતના કોઈ પણ મહાન સંત, જગતનો ભગવાન 2 પગ લઈને આ ધરતી પર આવે તેની 365 દિવસની કોઈ રોજનીસી જગતની અંદર અવેલેબલ નથી. પણ આ ડિરેક્ટલી ફ્રોમ ધી હોર્સિસ માઉથ મને બતાવવામાં આવેલી ઘટના અને હકીકત છે. માતાજી પૂછે છે ચંપક દાદાજીને કે તારી આ કેસવાળી જોઈને, તારી દાઢી જોઈને હું તને એમ કહી દઉં કે યુ આર માય લાયન? ઇઝ ઇટ સો સિમ્પલ માય ચાઇલ્ડ? આ મધરનું સ્ટેટમેન્ટ છે. ઇઝ ઇટ સો સિમ્પલ માય ચાઇલ્ડ? તારે મધરે જવાબ આપ્યો કે તારા ગુજરાતમાં આરાસુર નામનો પહાડ છે અને આરાસુર પહાડ ઉપર જે વખતે અંબાજીનું પ્રાગટ્ય થયું તે વખતે અંબાજીની સાથે જે સિંહ પ્રગટ થયેલો તે તારો આત્મા હતો અને માટે મેં તને કહ્યું કે યુ આર માય લાયન. કલ્પના કરી શકો, અંબાજીના સમયનો સિંહ આવતીકાલનો મહામાનવ
અંબાજીના સમયનો સિંહ એ આવતીકાલનો સુપર હ્યુમન બિંગ, અંબાજી માતાનો સિંહ એ આવતીકાલનો સુપ્રામેન્ટલ બિંગ, અંબાજી માતાનો સિંહ, જેને મધરે પોતાના એજન્ડાના ગ્રંથોમાં શીપના મોનિટર તરીકે, શીપના કેપ્ટન તરીકે, આ શીપની અંદર જે વિઝન બતાવ્યું છે એજન્ડામાં શીપનું, બહુ રિમાર્કેબલ છે. એ શીપના વિઝનની અંદર જે શીપની વાત કરવામાં આવી છે, એ શીપ તે સુપ્રામેન્ટલ ફોર્સ છે. અને સુપ્રામેન્ટલના ફોર્સ સાથે આ મૃત્યુનો મહાસાગર કઈ રીતે ઓળંગી શકાય, એને માટે કસ્ટોડિયન તરીકે, એના કેપ્ટન તરીકે જેને જવાબદારી સોંપી માતાજીએ, એ આ ચંપક દાદાજી છે. એ આ ગુજરાતની માટી છે મિત્રો. દ્વારિકાનો ધણી રણછોડ બનીને ભાગી જાય, આપણને શું દેખાય વાર્તામાં, કથામાં? હારી ગયા. પાપીથી સત્ય હારી જાય, અધર્મથી ધર્મ હારી જાય, અનીતિથી નીતિ હારી જાય, ભગવાનથી માનવ હારી જાય, કે માનવથી ભગવાન હારી જાય? સત્ય શું? ઘણી વખત સત્ય અને સત્ય બે સામસામે લડે, ઘણી વખત અર્ધ સત્ય અને સત્ય બે સામસામે લડે, ઘણી વખત અર્ધ સત્ય અને અર્ધ સત્ય બે સામસામે લડે, અને મોટા ભાગે અસત્ય અને અસત્ય બે સામસામે લડે. લડાઈ તો લડાઈ જ છે, સંઘર્ષ તો સંઘર્ષ જ છે, પણ સંઘર્ષનો ઉદ્દેશ કયા પ્રકારનો છે, અને ઉદ્દેશમાં રહેલું સત્ય એ કોના પક્ષે છે? જેના પક્ષે સત્ય છે એ ધર્મનો પક્ષ, જેને શ્રીમદ ભગવદ્ ગીતાના પહેલા જ શ્લોકમાં કહેવામાં આવ્યું, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. સંજય, તને દ્રષ્ટિ આપી, તને ભગવાને આ એક સિક્સ સેન્સ આપી, તને આ મનનું વરદાન આપ્યું. માનવ તરીકે જીવતા જીવતા તું ગઈકાલ જોઈ શકે, આજ જોઈ શકે, આવતીકાલ પણ જોઈ શકે. તું ગઈકાલનો અનુભવ યાદ રાખી શકે, એ મનને પ્રાપ્ત થયેલી સ્મૃતિ. તું આજનું મૂલ્યાંકન કરી શકે, એ મનને પ્રાપ્ત થયેલી બુદ્ધિ. અને તું આવતીકાલને જોઈ શકે, એ તારી ક્રિએટિવ ઇમેજિનેશન. આ મનની તાકાત છે. અને મનની તાકાતવાળો માનવી તને બનાવ્યો, બળો ભાગ માનુજ તન પાવા, તુલસીદાસજીએ ગાયું. તો એવો આ દેહ, એવું આ પિંજરું, એવી આ માટી, એ માટીને સર્વશ્રેષ્ઠ આયામમાં પ્રગટ કરવી. એ માટી સાધન બની જાય, એ માટી વાહન બની જાય, એ માટી પદાર્થ અને ગતિને પ્રગટ કરનાર કૌશલ્યનો ચાંદીનો વાડકો બની જાય, એ માટી કલ્કી નારાયણનો સફેદ ઘોડો બની જાય. આ ઉત્ક્રાંતિ, આ ઉત્ક્રાંતિ છે. આપણને ઉત્ક્રાંતિ માત્ર આપણામાં દેખાય. આપણે અમીબા હતા, વાંદરા હતા, આ હતા, તે હતા, તેમાંથી માનવ બન્યા. ચાર્લ્સ ડાર્વિને પોતાની ક્રિએટિવ ઇમેજિનેશનથી, ચાર્લ્સ ડાર્વિન વોઝ નોટ આઈ વિટનેસ. વોટ હેપન્ડ ઇન ધી ઇનિશિયલ સ્ટેજ ઓફ ધી એક્ઝિસ્ટન્સ, the point from where the evolution started, the point from where the evolving consciousness started vertical velocity, the evolutionary consciousness started manifesting itself horizontally and vertically together. That is the real evolution. That is the real law of nature. That is the real Swadharma of Lord Krishna. Individually also divine, and divine at the level of the vast. Center is also divine, and the circumference is also divine. And what is circumference? Circumference is the dots put into series. Dots
put into series, but in a pattern that it appears to be a symbolic beautitude. આવતીકાલના ભગવાનને માટે 3 શબ્દો વાપરા શ્રી અરવિંદે. વેદાંતનો ભગવાન કયો? તો કે વેદાંતનો ભગવાન ઋતમ બૃહત સત્યમ. મેં તમને ગઈકાલે વાત કરી છે. આવતીકાલનો ભગવાન કયો? તો કે સત્યમ પરમ ધીમહી, શ્રીમદ ભાગવતનો છેલ્લો શ્લોક. અને સત્યમ પરમ ધીમહી પ્લસ સુપ્રામેન્ટલ એ આવતીકાલનો ભગવાન. સત્યમ પરમ ધીમહી પ્લસ સુપ્રામેન્ટલ કરો તો શું થાય? તો કે ગણિત, મેથેમેટિક્સ અને ફિલોસોફી બેનો સરવાળો થાય. ફિલોસોફી એટલે તત્વદર્શન અને મેથેમેટિક્સ એટલે ગણિત શાસ્ત્ર. આઇન્સ્ટાઈન મેથેમેટિશિયન હતો. સોક્રેટિસ તત્વવેત્તા હતો. સોક્રેટિસ સત્યનો ઉપાસક હતો. આઇન્સ્ટાઈન અણુનો ઉપાસક છે. કૃષ્ણ અણુ તરીકે સારથી છે અને કૃષ્ણ વિરાટ તરીકે 14 બ્રહ્માંડથી ઉપરનું વ્યક્તિત્વ છે, જેમાં 14 બ્રહ્માંડ તમામ કોન્ટ્રાડિક્શનને સમાપ્ત કરીને સમાવિષ્ટ થયેલા છે. પણ એ જે આકૃતિ છે વિરાટની એ પણ શ્યામ સુંદર, અને સારથી તરીકે જે રથ હાંકે છે એ પણ રાધાનું પ્રિય પાત્ર એવો શ્યામ સુંદર. મેદાન કુરુક્ષેત્રનું, જ્યાં ધર્મ અને અધર્મ ટકરાય છે. લડાઈ કોની વચ્ચે છે? તો કે ધર્મ અને અધર્મની વચ્ચે, સત્ય અને અસત્યની વચ્ચે, અન્યાય અને ન્યાયની વચ્ચે. લડાઈ મૃત્યુ અને અમરત્વની વચ્ચે છે. જ્યાં મૃત્યુ અને અમરત્વ બે ટકરાય છે, જ્યાં યમરાજા અને ધર્મરાજા બે ટકરાય છે. હનુમાનજી સાક્ષી છે. હનુમાનજીએ પાર્ટિસિપેટ કર્યું નથી. રામાયણમાં તો હનુમાનજી સુષેણ વૈદના કહેવા થકી, રાવણના વૈદના કહેવા થકી સંજીવની લેવાને માટે હિમાલય સુધી ઉડ્યા. સીતાની શોધ કરવા માટે એ ઉત્તરથી દક્ષિણ ગયા અને લક્ષ્મણની મૂર્છાને દૂર કરવાને માટે એ દક્ષિણમાંથી ઉત્તર તરફ ગયા. એક ઉત્તરાગમન છે, બીજું દક્ષિણાયન છે. એક ઉત્તરાયણ છે, બીજું દક્ષિણાયન છે. બંને વિરોધ છે. ઉત્તરાયણ એ શું છે? કુબેર ભંડારીની સમૃદ્ધિ છે, જ્યાં મહાલક્ષ્મીનો વાસ છે. દક્ષિણાયન શું છે? જ્યાં યમરાજાનો વાસ છે. દક્ષિણ દિશા એ યમરાજાની દિશા છે. દક્ષિણાયનની માટી એ યમરાજાની માટી છે, મોર્ટાલિટીની માટી છે. ઉત્તરાયણની માટી એ ભગવાન વિષ્ણુ, જગતનો બ્રહ્માંડનો સર્જન કરનાર, એની મહાશક્તિ છે મહાલક્ષ્મી. સમજવું બહુ જ દુષ્કર છે મિત્રો, બહુ અઘરું છે. એની કૃપા થાય તો આપણને એનું આચમન પ્રાપ્ત થાય. એની કૃપા થાય તો એ સત્યના દર્શન કરવાને માટે આપણી આંખ ખુલે. સંજય, તારી આંખ ખોલ, અને તારી આંખ ખોલશે તો તને આ લડાઈનું સત્ય સમજાશે. આ લડાઈ શેને માટે છે? 5 ગામ લેવાને માટે, રાજનો અડધો હિસ્સો લેવાને માટે. એ તો લડીએ જ છે ને આજે આપણે. જર જમીનને જોરું, 3 કજિયાના છોરું, આપણે લડીએ જ છે. તો જગતનો ધણી એ આવી પામર વસ્તુને માટે લડે. તારી પાસે આ દિવ્ય દ્રષ્ટિ છે તે હજુ ખોલી નથી યથાર્થ રીતે, કારણ કે તું બેઠો છે જેના સંગમાં એ આંધળો છે. તું જેના સંગમાં બેઠો છે એ અંધ છે, અને તારે અંધને સત્ય સમજાવવાનું છે.
દેખતાને સત્ય સમજાવવું સહેલું છે, અંધને સત્ય સમજાવવું એ બહુ દુષ્કર છે. પણ અંધને જે સત્ય સમજાવી શકે તે સોક્રેટિસ બની શકે, એ સત્યનો ઉપાસક. અને ત્યાં ફિલોસોફી અને મેથેમેટિક્સનો સરવાળો થાય. અને ફિલોસોફી અને મેથેમેટિક્સનો સરવાળો થાય ત્યાં સરકમફરન્સ અને સેન્ટર એ બેની વચ્ચેનું રેડિયસ દોરવામાં આવે, ત્રિજ્યા દોરવામાં આવે. અને અનેક ત્રિજ્યાઓવાળું વર્તુળ, જેને શ્રી અરવિંદે આ સાવિત્રીમાં ફેધમલેસ ઝીરો ઓક્યુપાઈડ ધી વર્લ્ડ કહ્યું છે. આ ફેધમલેસ ઝીરો છે. પ્રેયર્સ મેડિટેશનમાં માતાજીએ છેલ્લી પ્રાર્થનામાં જે પોતાનું બધું જ આપી દે, એને ટ્રુ ચિલ્ડ્રન ઓફ ડિવાઇન કહ્યા છે. ટ્રુ ચિલ્ડ્રન ઓફ ડિવાઇન. અને કાંઈ નથી આપતા, પોતાની પાસે બધું હોવા છતાં, એને સાઇફર કહ્યા છે. ફેધમલેસ ઝીરો એ સાઇફર નથી. ઝીરો હોવા છતાં જે સાઇફર નથી તે ફેધમલેસ ઝીરો છે. ઝીરો હોવા છતાં જે સાઇફર નથી એ ફેધમલેસ ઝીરો છે. અને ફેધમલેસ ઝીરો એટલે શું? તો કે ભગવાન શ્રી કૃષ્ણનો પ્રગટ કરવામાં આવેલો મહારાસ, કે જ્યાં સ્થિતિ અને વેલોસિટી, સ્થિતિ અને ગતિ એ બંનેનું સર્જન કરનાર એ સ્થિતિ અને ગતિની આકૃતિમાં કેન્દ્ર સ્થાને છે. સ્થિતિ અને ગતિની આકૃતિમાં જે સેન્ટરમાં છે, આ બ્રહ્માંડમાં સ્થિતિ પણ છે અને બ્રહ્માંડમાં ગતિ પણ છે, પણ એના સેન્ટરમાં જે છે એ રાધા કૃષ્ણ છે. અને તે રાધા કૃષ્ણ સેન્ટરને પણ દેખાય, સરકમફરન્સને પણ દેખાય. સેન્ટર અને સરકમફરન્સની અંદર મૂકવામાં આવેલા જેટલા પણ ડોટ્સ છે, એ બધા ડોટ્સ એ ગોપ અને ગોપીઓ છે. એ જેટલા પણ ડોટ્સ છે સરકમફરન્સમાં, જેટલા ડોટ્સ મૂકવામાં આવે એ બધા ગોપીઓના આત્મા છે. બધા રાધા અને કૃષ્ણના અંશો છે. બધા રાધા અને કૃષ્ણનું પ્રોજેક્શન છે. બધા રાધા અને કૃષ્ણના પ્રોજેક્શનનો બીજો છેડો છે. ત્રિજ્યા એટલે શું? રેડિયસ એટલે શું? એક છેડો સેન્ટરમાં અને બીજો છેડો સરકમફરન્સમાં. તો એક છેડાનું બિંદુ એ સેન્ટર અને બીજા છેડાનું બિંદુ એ સરકમફરન્સ. અને સરકમફરન્સ જ્યારે પેટર્ન બની જાય ત્યારે સ્વામી, વિરાટ અને ઇન્ડિવિજ્યુઅલ બંને સાથે જીવે. અને તે ધરતી, જે ધરતી પર સ્વામી અને તેનો અંશ, સ્વામી અને તેનો આસિસ્ટન્ટ, સ્વામી અને તેનો શિષ્ય, તમે એને ગુરુ શિષ્ય કહો, તમે એને પુરુષ પ્રકૃતિ કહો, તમે એને મિત્રતા કહો, તમે એને ગોપી ભાવ કહો, જે ભાવથી તમે વિચારો તે. પણ આ ફિલોસોફી, સત્યની ફિલોસોફી જે સોક્રેટિસ જીવો, એટલે સત્યની ફિલોસોફીને આઇન્સ્ટાઈને એટમ તરીકે રિલેટિવિટીમાં સમજાવવાનો પ્રયાસ કર્યો. એ સોક્રેટિસનું સત્ય અને આઇન્સ્ટાઈનની રિલેટિવિટીનો એટમ, એ બંને એક સાથે જીવે અને બંને એક સાથે જે દર્શન કરી શકે, ગોવર્ધન લીલાના કૃષ્ણના ડિસાઇપલ, એ ગોવર્ધન લીલાના કૃષ્ણના શિષ્યો. મહાભારતની અંદર લાખો શ્લોક લખવામાં આવ્યા મિત્રો. અને ગીતાજી શું છે? ગીતાજીનું તો ભાગવતમાં દર્શન બતાવવામાં આવ્યું કે ગીતાજી એ ભાગવતનો અર્ક છે. પણ વાસ્તવિકતામાં ગીતાજીનું લોકેશન ક્યાં છે? મહાભારતમાં છે. ગીતાજી મહાભારતમાં ગાવામાં આવી. વ્યાસજીએ ગીતાજીના 700 શ્લોક એ મહાભારતમાં પ્રગટ કર્યા. કારણ કે મહાભારત એ કુરુક્ષેત્રમાં રચાયું અને તેનો જોનાર અંધ રાજા ધૃતરાષ્ટ્ર, જે અસત્યનું સાધન છે, એ અસત્યના સાધનને આખું દર્શન પ્રગટ કરી આપવાને માટે જેને બ્રિજ બનાવવામાં આવ્યો, એ બ્રિજ તે સંજય છે. કોને માટે? અંધ ધૃતરાષ્ટ્રને માટે. તો અંધ ધૃતરાષ્ટ્રને માટે સંજય એ બ્રિજ છે. કોની વચ્ચેનો બ્રિજ? તો કે સત્ય અને અસત્યની વચ્ચેનો બ્રિજ. એક છેડા પર અસત્ય છે, બીજા છેડા પર સત્ય છે. અને સત્ય અને અસત્ય બંને શાંત હોય તો પણ કુરુક્ષેત્ર,
બંને અશાંત હોય તો પણ કુરુક્ષેત્ર, બંને ગતિશીલ હોય તો પણ કુરુક્ષેત્ર, બંને સ્થિતિમાં હોય તો પણ કુરુક્ષેત્ર. એ અત્યારનું કળિયુગના અંત સમયે પ્રગટ કરેલું આ વાસ્તવિકતાનું દર્શન છે. મહાન ભારત નથી, મહાભારત છે. આ જગદંબા મહાભારતને મહાન ભારત તરીકે પ્રગટ કરવાને માટે આવી. આ જગદંબા મહાભારતને મહાન ભારતના આત્માને ઉજાગર કરવાને માટે આવી. અને દ્વાપર યુગની અંદર રચવામાં આવેલી રાસલીલા, દ્વાપર યુગમાં રચવામાં આવેલી ફેધમલેસ ઝીરોની લીલા, દ્વાપર યુગમાં રચવામાં આવેલી અણુ અને વિરાટના સાન્નિધ્યની સમન્વયની લીલા, એક યોગેશ્વર છે અને એક અર્જુન છે. યોગેશ્વર વિરાટ છે અને અર્જુન કૃષ્ણ છે. કૃષ્ણ કોની અભિવ્યક્તિ કરે છે? કૃષ્ણ કોની અભિવ્યક્તિ કરે છે? હી માસ્ટર્સ વોઇસ. કૃષ્ણનો માસ્ટર કોણ? તે કે આ વિરાટ. વિરાટની વાણી કૃષ્ણએ પોતાના સ્વમુખે વ્યક્ત કરી. માટે શ્રી અરવિંદેને કહ્યું, કોલો ક્વિલ ઓન ધી બેટલ ફિલ્ડ ઓફ કુરુક્ષેત્ર. કોલો ક્વિલ શબ્દનો આ અર્થ છે. વિરાટ અભિવ્યક્ત થાય, પરબ્રહ્મ શબ્દ બ્રહ્મમાં અભિવ્યક્ત થાય, પરબ્રહ્મ અક્ષર બ્રહ્મમાં અભિવ્યક્ત થાય, પરાત્પર એ માટીમાં વ્યક્ત થાય, પરાત્પર એ માટીનો અણુ ધારણ કરે અને પરાત્પરની ચેતના એ જ માટીનો અણુ બને. એ વિજ્ઞાને આ બ્રહ્માંડનું સર્જન કરેલું છે. એ બ્રહ્માંડની માટી છે. અને એ બ્રહ્માંડની માટીને પ્રલયને માર્ગે નષ્ટ કરવાને માટે નહીં, પણ એનું રૂપાંતર કરવાને માટે જે કૃષ્ણ રાધાની સાથે આવીને પોંડિચેરીના આ નાના સરખા આશ્રમની અંદર સાધના કરે છે, પરમાણુનો સ્વામી, અણુનો સ્વામી, વિરાટનો સ્વામી, એ બંને ગતિ, સરકમફરન્સની વેલોસિટી અને સેન્ટરની ઇમોબિલિટી. સાવિત્રીમાં લખ્યું છે, આપણે વાંચીશું આગળ. ઇમોબાઇલ ઇન હરસેલ્ફ સી ગેધર્ડ ફોર્સ. ઇમોબિલિટી, સેન્ટરની ઇમોબિલિટી અને સરકમફરન્સની વેલોસિટી. જેટલો સરકમફરન્સ મોટો એટલી વેલોસિટી વધારે, જેટલો સરકમફરન્સ નાનો એટલી વેલોસિટી ઓછી. એ મોટી વેલોસિટીવાળો સરકમફરન્સ એટલે બ્રહ્માંડ, તેને વિરાટ કહેવામાં આવ્યું. અને ગીતાજીમાં એને કાકા સાહેબ કાલેલકર, પંડિત સાતવડેકર, ડૉક્ટર રાધાકૃષ્ણન, સ્વામી વિવેકાનંદ, જ્ઞાનેશ્વર, ઇસ્કોનના પ્રભુપાદ સ્વામી, તિલક મહારાજ, શ્રી અરવિંદ, એ બધાએ ગીતાજીમાં એને વિશ્વરૂપ દર્શન કહ્યું. એને વિરાટ તો કહેવામાં આવ્યું, પણ વિરાટ એટલે વિશ્વરૂપ દર્શન, વિશ્વના બ્યુટીટ્યુડનું દર્શન, બ્રહ્માંડની ગરિમાનું દર્શન, બ્રહ્માંડની ભ્રામકતાનું દર્શન નહીં, બ્રહ્માંડની ભયભીતતાનું દર્શન નહીં, બ્રહ્માંડના વિરાટ નજરમાં ન સમાઈ શકે એવા અસંભવિત લાગતું દર્શન નહીં, વાસ્તવિકતાનું દર્શન. જે અર્જુનને શંકાશીલ હતો, તૈયાર નહોતો, જીવવાને માટે તૈયાર નહોતો, લડવાને માટે તૈયાર નહોતો, ભગવાનના આદેશનો અમલ કરવાને માટે તૈયાર નહોતો, એ ભગવાનનો કેવો શિષ્ય? ભગવાનનો કેવો શિષ્ય? અર્જુન, તું મને બધા જ શિષ્યોમાં સૌથી શ્રેષ્ઠ પ્રિય છે. અને તે શિષ્ય ભગવાનની જ વાત નહીં માને. અને ક્યારે ન માને? તે કે ક્રાઇસિસ વખતે ન માને. સામાન્ય બધું માને, ક્રાઇસિસ પેદા થઈ ત્યારે ન માને. આપણે આવું અનેક વખત કરીએ છીએ મિત્રો, અનેક વખત જીવનમાં. દિવસ ઉગે અને આ ઘટના આપણા જીવનમાં ન બને તો નવાઈ, ન બને તો નવાઈ. અને તે છતાં ભગવાન આપણને તરછોડતો નથી, કારણ કે ફેધમલેસ ઝીરો ઓક્યુપાઈડ ધી વર્લ્ડ. એણે આપણને બધાને એના એમ્બ્રેસમાં લીધા છે. એણે આપણને બધાને એના પોતાની રાસલીલાના પાર્ટિસિપન્ટ્સ બનાવ્યા છે. એણે આપણને બધાને એની પોતાની બાથમાં લીધેલા છે.
ભગવાન આપણને ભેટે છે મિત્રો, પ્રતિક્ષણ પ્રતિક્ષણ પ્રતિક્ષણ. એ આપણી ક્ષણ ઉજળી થઈ જાય છે. એટલા માટે ભગવાને આ માટીનું સર્જન કર્યું છે. માટીનો સ્વભાવ શ્રી અરવિંદે સૌથી પહેલાં સાવિત્રીના ગ્રંથમાં બતાવ્યો છે. મેથેમેટિક્સ છે, ફિલોસોફી છે, સત્ય છે, ધર્મદર્શન છે, દિવ્યતા છે, વિરાટતા છે, વ્યાપકતા છે, અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ એવી અણુ પરમાણુની પણ ગરિમા છે. અણુરોર અણિયાન મહતો મહિયાન કહેવામાં આવ્યું. એવું દર્શન પ્રગટ કરવાને માટે શ્રી અરવિંદે સૌથી પહેલાં ઉષાની વાત કરી, પ્રકાશની વાત કરી, તેજની વાત કરી, ઓજસની વાત કરી. કારણ કે શ્રી અરવિંદનો ઉદ્દેશ સત્યમ પરમ ધીમહી એ ભાગવતજીના અંતિમ સત્યને વરમ રૂપમ જ્યોતિનું સ્વરૂપ આપવાનો છે. કારણ કે કળિયુગનો અંત આવે અને સતયુગ પ્રગટ થાય ત્યારે પીઠિકા કળિયુગની, ઊંચાઈ સતયુગની, સેન્ટર કળિયુગનું, વ્યાપ સતયુગનું, રિયાલિટી એટમ તરીકે કળિયુગની, આ સમય છે કળિયુગની, અને સુદર્શન સતયુગનું. મિત્રો, આવતીકાલનો કૃષ્ણ જે સુદર્શનને ધારણ કરે એ સુદર્શનમાં પ્રકૃતિએ મહામાયાને સ્થાને યોગ માયાના સ્વરૂપને આકૃતિમાં ડાયાગ્રામમાં પ્રગટ કર્યું છે. આ મધરનું સિમ્બોલ છે. સિમ્બોલ સમજાય તો ઓબ્જેક્ટ સમજાય, સિમ્બોલ સમજાય તો સબ્જેક્ટ સમજાય, અને સિમ્બોલ સમજાય તો જ સત્ય સમજાય. માટે આ સાવિત્રીનું ટાઇટલ આપવામાં આવ્યું લિજેન્ડ એન્ડ આ સિમ્બોલ. સતયુગનું ઊંચામાં ઊંચું સત્ય એ સિમ્બોલિકલી આ સાવિત્રીમાં પ્રગટ કરવામાં આવ્યું છે. માટે શ્રી અરવિંદે સાવિત્રીનું ટાઇટલ આપ્યું લિજેન્ડ એન્ડ આ સિમ્બોલ. વાર્તા તો વાહન છે, વાર્તા તો બ્રિજ છે, વાર્તા તો સાધન છે, કથાનક તો સાધન છે, પણ ક્યાંય અસત્યનું સાધન નથી. જે કથાનક છે સાવિત્રીનું, એ સાવિત્રી પણ મહાભારતના ધર્મરાજાને માર્કંડેય ઋષિએ બતાવેલી કથા એ મહાભારત પહેલાં બની ગયેલી સત્ય ઘટના છે. અને શ્રી અરવિંદે પોતાના હેન્ડરાઇટિંગની અંદર આ સાવિત્રીની અંદર પ્રિફેસ તરીકે મહાભારતની આ કથાનો ઉલ્લેખ કરેલો છે પોતે. આના કવિએ પોતે, યોગી પછી, ભગવાન પછી, પણ એ કથાનકનો આમાં કથાનક તરીકે ઉલ્લેખ કરેલો છે. હિન્દુસ્તાનમાં, ભાગવતમાં, રામાયણમાં, મહાભારતમાં, પંચતંત્ર હિતોપદેશમાં પ્રગટ કરવામાં આવેલી વાર્તાઓ એ અસત્ય નથી. સત્યનું પ્રતિપાદન કરનાર બધા જ વાહનો છે, બધા જ વિધાનો છે, બધા જ સત્યો છે. એના અનેક ડાયમેન્શન્સ પ્રગટ કરવામાં આવ્યા છે. મિત્રો, સાવિત્રીની અંદર સાવિત્રીને આત્મસાત કરવી હોય પંચામૃત તરીકે, તો પણ આપણે આ બધાનો સરવાળો કરવો પડે. જેટલી વાત મેં તમારી આગળ કરી એ બધાનો સરવાળો કરવો પડે. અને એનો સરવાળો, એના સરવાળાનું ગણિત, હેમચંદ્રાચાર્ય સૂરીજીનો ગણિતાનું યોગ અને ભારતના ઋષિમુનિઓના અષ્ટાંગ યોગ સુધી આવેલા જે આયામો છે એ તમામનો સરવાળો કરીને શ્રી અરવિંદે આ માટીનું વિજ્ઞાન સમજાવવાનો પ્રયાસ કર્યો છે. કલાકાર આકૃતિ દોરે, કલાકાર ચિત્ર દોરે, એ ફાડી નાખવાને માટે નહીં દોરે, બાળી મૂકવાને માટે ન દોરે. તમે કોઈ સંગીતકારને જોયો પોતાના હાર્મોનિયમને લાત મારતો? કોઈ કલાકારને જોયો પોતાની પીછી ફેંકી દેતો? તો જગતનો ધણી એ પ્રલય કરે. પોતાની કલાકૃતિ, પોતાની આનંદને માટેની અભિવ્યક્તિનું સાધન એને પરિપૂર્ણ બનાવે. પણ પરિપૂર્ણ ન બને ત્યાં સુધી એને સાઈડ પર મૂકી દે. એ પરિપૂર્ણ બને ત્યારે એને પોતે પોતાની રીતે અપનાવી દે. અને અપનાવી દીધા દે એનો અર્થ એની પર એ પોતાની સિગ્નેચર કરે કે આ કોણે દોર્યું? તો કે મેં દોર્યું. આટલો સામાન્ય નાનો સરખો માનવ સ્વભાવ એ જગતનો ધણી પોતે નથી ધારણ કરતો?
એ આ માટીનો દેહ, માટીનો સર્જનહાર પોતે પણ ધારણ કરે છે વિરાટ તરીકે, અને આ માટીનો દેહ વિરાટ પોતે અણુમાં સમાઈને પણ માટી બને છે. તો અણુમાં વિરાટ સમાયેલો છે આઇન્સ્ટાઈન બતાવે છે, અને વિરાટની અંદર આ અણુ એ સમાયેલો છે સોક્રેટિસ બતાવે છે. એ માટીનું વિજ્ઞાન પ્રગટ કર્યું. એ માટીને બદલવાને માટે આ વિરાટનો ધણી પોતે અને યોગ માયાની વચ્ચે એક્સચેન્જ કરે છે. શ્રીમદ ભાગવત બતાવે છે. જે ટોપલામાં વસુદેવ વાસુદેવને લઈને ગયા, એ જ ટોપલામાં યોગ માયાને લઈને પાછા આવ્યા હશે ને. આપણી કોમન સેન્સ શું વિચારે? ટોપલો બદલવા રહેલા હતા. જશોદાને ઉઠાડીને એમ કહ્યું હતું કે નવો ટોપલો લાવ, બીજો ટોપલો કોઈ જગ્યાએથી લઈ આવ. ટોપલો તો એ જ હતો ને, વાહન એ જ હતું, વાહન એ જ હતું. મિત્રો, જમના પાર કરવાને માટેનું સાધન નાવડી જે ગણો તે વાહન તે જ ટોપલો હતો. જે ટોપલામાં જગતનો ધણી અણુ બનીને આવ્યો, વિરાટનો સ્વામી અણુ બનીને આવ્યો, સવાશેર માટી બનીને એ દેવકીના પેટે જન્મીને આવ્યો. તે જે ટોપલામાં શયન કરીને જમના પાર કરીને ગયો, એ જ ટોપલામાં એણે યોગ માયાને સ્થાન આપ્યું. મિત્રો, કડવા પાટીદાર સમાજની કુળદેવી એ ઉમિયા માતા છે. અને ઉમિયા માતા કોણ? કેન ઉપનિષદના 80મા પાના પર શ્રી અરવિંદે લખ્યું કે ઉમિયા માતા એ આ ઉમા છે. અને ઉમિયા માતાનું હૃદય, સતીનું હૃદય જે જગાએ પડ્યું એ ગુજરાતના અંબાજી છે. અને તું જ્યારે પ્રગટ થયો તે વખતે અંબાજી જ્યારે આ ગબ્બર પર પ્રગટ થઈ તે વખતે જે સિંહ હતો તે તારો આત્મા છે. બધી કડી જોડી દો એટલે સત્ય સમજાઈ જશે. માટીનું, માટી કઈ છે અને કેવી છે એ સત્ય સમજાઈ જશે. એ સત્યને પ્રગટ કરવાને માટે, એ સરસ્વતીને પ્રગટ કરવાને માટે, એ યોગ માયાના મહાસરસ્વતી સ્વરૂપની શક્તિપીઠને પ્રગટ કરવાને માટે, એ મોબાઈલ શક્તિપીઠને પ્રગટ કરવાને માટે જગતનો ધણી પોતાની યોગ માયાને સર્વશ્રેષ્ઠ ઊંચાઈ આપે. એ રાધાની આરાધિકા તરીકેની પરિપૂર્ણતાના અવસરે જે કૃષ્ણ અને રાધાનું સ્વરૂપ પ્રગટ થયું એનું આપણે આવાહન કરીને આગળ ચાલીએ. करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि. श्रीकृष्ण गोविन्द हरे मुरारी, हे नाथ नारायण वासुदेव. जिह्वे पिबस्वामृतमेतदेव, गोविन्द दामोदर माधवेति. विघ्नेतु कामाखिल गोपकन्या, मुरारिपादार्पितचित्तवृत्ति. दद्यादिकं मोहवशालोचन, गोविन्द दामोदर माधवेति. गृहे गृहे गोपवधू कदम्बा, सर्वे मिलित्वा समवाप्य योगम्. पुण्यानि नामानि पठन्ति नित्यं, गोविन्द दामोदर माधवेति. सुखं शयानानिलये निजेऽपि, नामानि विष्णो प्रवदन्ति मर्त्या. ते
सुखावसानेदमेव सारं दुःखावसानेदमेव ज्ञेयं देहावसानेदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्तभक्तादिविनाशनानि गोविन्द दामोदर माधवेति श्रीकृष्ण राधा गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जिह्वे बिभस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति जिह्वे रसग्ने मधुरा प्रिया त्वं सत्यं हितं त्वां परमं वदामि आवयेधा मधुराक्षराणि गोविन्द दामोदर माधवेति त्वामेव याचे मम देहि जिह्वे समागते दण्डधरे कृतान्ते वक्तव्यमेवं मधुरं सुभद्या गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति. આ કુરુક્ષેત્ર અને ધર્મક્ષેત્ર એ ગીતાજીનું ક્ષેત્ર છે અને ગીતાજીના ક્ષેત્રનો ક્ષેત્રજ્ઞ એ ભગવાન કૃષ્ણ છે. અર્જુન તો મોરું છે, અર્જુન તો નિમિત્ત છે, અર્જુન તો વાહન છે. કૃષ્ણ સાયકિક છે, અર્જુન કૃષ્ણનું મન છે. અર્જુન વિરાટ, કૃષ્ણ વિરાટ છે, અર્જુન એટમ છે. કૃષ્ણના આખા સ્વભાવને ઇન ટોટો ધારણ કરનાર અર્જુન એ એટમ છે અને ભગવાન કૃષ્ણ એ વિરાટ છે મિત્રો, જેને શ્રી અરવિંદે નામ આપ્યું છે કૃષ્ણ કોન્શિયસનેસ. ત્યાં લખવામાં આવ્યું મમય વાંસો જીવ લોકે જીવ ભૂતો સનાતન. તું મારો અંશ છે. મમય વાંસો જીવ લોકે જીવ ભૂતો સનાતન. તો અંશ અને વિરાટ એ બે વચ્ચે તફાવત શું? જગતની માટીના પ્રગટ થવાને માટેની અનેક થિયરીઓ જગતમાં છે. બિગ બેંગની થિયરી છે પશ્ચિમના જગતમાં, તમારા અમેરિકા, યુરોપ, જેના સાયન્ટિસ્ટો એને સમર્થન આપે છે. સૂર્યની સામે એક તારો આવ્યો, સૂર્ય તો હતો જ, એને જોનાર કોઈ નહોતા. તારાઓ પણ હતા, એને જોનાર કોઈ નહોતા. સૂર્યની માટી, ચંદ્રની માટી, બ્રહ્માંડની માટી, ગ્રહોની માટી, પૃથ્વીની માટી એ સર્જનહારની કલાકૃતિ છે, એ સર્જનહારનું સર્જન છે. અને એ સર્જનહારનું સર્જન અર્જુનને ભગવાન કૃષ્ણે 11મા અધ્યાયમાં બતાવ્યું. તો જે સર્જનહારનું સર્જન જે સમયે જે મોમેન્ટે થયું એનો જોનાર કોઈ નહોતો. એને પહેલો જોનાર જો કોઈએ બનાવ્યો હોય તો કૃષ્ણએ અર્જુનને બનાવ્યો. આટલી વાત તો સમજાય જ ને.
વિરાટને અને વ્યક્તિને, સરકમફરન્સને અને સેન્ટરને એક સાથે જોનાર કોણ છે? તો કે અર્જુન છે. એ માનવ છે, એ માનવ છે, એ પરમાત્માનું મન છે, એ નારદ છે. આપણા દર્શનના ગ્રંથોમાં નારદ એ પરમાત્માનું મન છે. એ આપણે છેલ્લા દિવસે જોઈશું. એ આ મન છે. અને મનને આત્મા એમ કહે છે, મનને સાયકિક એમ કહે છે. સાયકિક એ એટમ છે, પણ સાયકિક એ વિરાટ છે, અને વિરાટનો જે અણુ છે એ મન છે. આપણું મન કેટલું નાનું છે એનો આપણને અંદાજ આવશે. અને સંવાદ ગીતાજીનો કોની વચ્ચે છે? કોલોક્વિલ કોની વચ્ચે છે? તે કે મન જે ભાષા સમજી શકે એ ભાષા આત્મા અભિવ્યક્ત કરે છે. આત્માની વાણી જે મન સમજી શકે એવી અભિવ્યક્તિ તેને ગ્રીક ભાષાની અંદર કોલોક્વિલ કહેવામાં આવ્યું છે. અને તે કોલોક્વિલ ઓન ધી બેટલ ફિલ્ડ ઓફ કુરુક્ષેત્ર એ શ્રીમદ ભગવદ્ ગીતા છે. અને તેનો ગાનાર તે શ્રી કૃષ્ણ છે. પ્રેમપૂર્વક એ ધર્મક્ષેત્રમાં કુરુક્ષેત્રનું રૂપાંતર કરનાર જે કલાકાર છે, જે વૈજ્ઞાનિક છે, જે શિલ્પી છે, તે જ માટીનો સર્જનહાર છે. તારો આવ્યો, તારાએ પોતાના આકર્ષણથી સૂર્યમાંથી પદાર્થ ખેંચ્યો. સૂર્યમાં કઈ માટી છે? સૂર્ય આપણને ગોળ જ દેખાય છે. સૂર્યનો ગોળો એ ગોળ જ દેખાય છે. પણ સૂર્યનો ગોળો એ આપણને ગોળ દેખાય છે સગી આંખે. એટલું બધું લાઇટ છે કે આપણી આંખ તેને ઝીલી શકતી નથી. આપણી આંખ ત્યાં અંધ બની જાય છે ધૃતરાષ્ટ્રની જેમ. આપણે એને ઝેરવી નથી શકતા. તમારે ડાર્કનેસનો સહારો લેવો પડે, કાળી કાજળનો મેસનો આશરો લેવો પડે, ડાર્ક ગ્લાસને વચ્ચે રાખવો પડે. સ્વરૂપનું દર્શન કરવું હોય તો અરીસાને રાખવો પડે સ્વચ્છ. અને પરમ તેજનું દર્શન કરવું હોય તો ડાર્કનેસનો પણ આધાર લેવો પડે. મિત્રો, ડાર્કનેસ પણ આપણને પ્રકાશ તરફ લઈ જાય છે, અને પારદર્શકતા પણ આપણને પ્રકાશ તરફ લઈ જાય છે. આવતીકાલનું આત્માનું અતિ માનસિક વિજ્ઞાન છે. મૃત્યુ પણ આપણને અમૃતના તત્વ સુધી લઈ જાય. રાગ, દ્વેષ, કામ, ક્રોધ, મદ, માયા, મત્સર, મોહ એ કુરુક્ષેત્ર પણ છેવટે આપણને ધર્મક્ષેત્રનો અનુભવ કરાવવાની દિશા બતાવે. ભૂલ કર્યા વગર માનવને ડાપણ પ્રાપ્ત થતું નથી. બુદ્ધિ એટલા માટે આપવામાં આવી છે કે ભૂલમાં પણ જે ડાપણનું બિંદુ છે, ભૂલમાં પણ આપણી એરર ઓફ જજમેન્ટમાં પણ જે આવતીકાલનું વિઝડમ છે, આપણી એરર ઓફ જજમેન્ટમાં પણ જે આવતીકાલનું સત્ય છે, એને ભૂલ કરતાં કરતાં ભૂલ કરનારો માનવી પણ એ આવતીકાલના સત્યને પીછાણી શકે. એટલા માટે પરમાત્માએ આ તલના દાણા જેવા નાના સરખા મનની અંદર બુદ્ધિને મનની શક્તિ તરીકે આપણને પ્રદાન કરી છે. તો એનો અણુ કિંમતી નથી. મનની તલના દાણા જેટલી અવસ્થા, એ અવસ્થામાં પણ પરમાત્માએ બુદ્ધિનો સંચાર કર્યો છે. આ કલાકારે, કૃષ્ણએ, એણે આપણા કણે કણની અંદર પણ એ જ તેજ મૂકેલું છે. કણે કણની અંદર પણ એ જ શાશ્વતી મૂકેલી છે. કણે કણની અંદર પણ એ જ બુદ્ધિ મૂકેલી છે. અને કણે કણની અંદર એક એક વર્તુળના એક ડોટ્સની અંદર એક ત્રિજ્યા પ્રગટ કરવાનું સામર્થ્ય છે. એક ડોટ એક ત્રિજ્યા પ્રગટ કરી શકે, સેન્ટરની સાથેનું જોડાણ બની શકે, એક વ્યક્તિ પણ ભગવાન બની શકે. એમ શ્રી અરવિંદ આપણને આ સાવિત્રીમાં સમજાવે છે. કારણ કે ભગવાને પ્રગટ કરેલી માટી, ભગવાને પ્રગટ કરેલો વિરાટ, ભગવાને પ્રગટ કરેલું આ બ્રહ્માંડ એ સૂર્યનો પ્રકાશ છે. પણ એ સૂર્યને પ્રકાશ કરનારી જે તાકાત છે, જે સત્તા છે, એ તો મહેશ્વરી, મહાલક્ષ્મી, મહાકાલી અને મહાસરસ્વતીના 4 ડાયમેન્શનનો સ્ક્વેર છે. વર્તુળને આકાર આપવો હોય, વર્તુળને સાકાર કરવું હોય તો વર્તુળના 4 છેડા તમારે ગોઠવવા પડે. વર્તુળને દોરો તમે તો એના 4 છેડા તમારે ગોઠવવા પડે. દોરીથી વર્તુળ બનાવવાનું, દોરીનો ટુકડો લઈને
વર્તુળ બનાવવાનું ગોઠવીને ધીરે ધીરે પેટર્ન, અને પછી એ વર્તુળને સ્ક્વેર બનાવવું છે. તો વર્તુળ ક્યાંથી શરૂ થાય ને ક્યાં પૂરું થાય? તે કે અનંત છે, એમાં બિગિનિંગ પણ નથી અને અંત પણ નથી. પણ તે છતાં તમારે એને બિગિનિંગ અને અંત તરીકે જોવું હોય, અનુભવવું હોય તો શું કરવું પડે? તો કે 4 ટાંકણી લેવી પડે, 4 ટાંકણી. અને વર્તુળના દોરાનું વર્તુળ બનાવ્યું હોય એને 4 ટાંકણી બરોબર ઇક્વિલિબ્રિયમમાં ગોઠવવી પડે. 4 લીટી સરખી, 4 લીટી એક સરખી, 4 લીટીની લંબાઈ એક સરખી. ટાઈમલેસનો ટુકડો એ આ ચોરસની એક લીટી, ટાઈમલેસનો ટુકડો એ આ ચોરસની એક લીટી. અને ત્યાં 4 ટાંકણી તમારે ગોઠવી પડે. અને 4 ટાંકણી એ 4 ખૂણા બને. અને 4 ખૂણાના જ્યોમેટ્રિકલ વેલ્યુ શું? 4 ખૂણાની એક ખૂણો કેટલી ડિગ્રીનો? એક ખૂણો કેટલી ડિગ્રીનો? 90 ડિગ્રીનો. અને 4 ખૂણાના નો સરવાળો કરો. આ હેમચંદ્રાચાર્ય સૂરીજીનો ગણિતાનુયોગ 360. 360ના ફિગરને જોવાનો પ્રયાસ કરો. તગડો એક દિશામાં અને છગડો બીજી દિશામાં. તગડો મોર્ટાલિટીની દિશામાં અને છગડો ઇમોર્ટાલિટીની દિશામાં. તગડાની વેલ્યુ સત્વ, રજસ અને તમસ, અને છગડાની વેલ્યુ સત્વ, રજસ, તમસ પ્લસ સચ્ચિત અને આનંદ. 3 ને 3 6 થયા ને. 3 દ્રશ્યમાન, 3 અદ્રશ્યમાન. આ 36ની વેલ્યુ. આ આઇન્સ્ટાઈનનું મેથેમેટિક્સ, થોટ, ફિલોસોફી, વિચાર, કિંગ આઈડિયા સોક્રેટિસનો. એનો સરવાળો કર્યો ગ્રીક દર્શન અને વેદાંત દર્શનનો શ્રી અરવિંદે. જે કૃષ્ણએ આદેશ આપ્યો એવી માટી એને 1,00,000 શ્લોકના મહાભારતની અંદર માટીનો કોઠો કહેવામાં આવ્યો. અને માટીના કોઠામાં કોણ લડે છે? કે બધા મહારથી, બધા મહારથી. એક ડૉક્ટર મૃત્યુની સામે લડે જ કે કેમ? પેશન્ટની નાડી જોનાર સુસેણથી લઈને ધન્વંતરીથી લઈને અશ્વિની કુમારથી લઈને ચરકથી લઈને આજ દિન સુધીના ડૉક્ટર અને વૈદો નાડી જોઈને સ્ટેથોસ્કોપ મૂકીને દર્દીને મૃત્યુથી દૂર કરવાને માટેનો પ્રયાસ કરે છે. મૃત્યુને દૂર કરવાનો પ્રયાસ કરે છે કે ના, તને મૃત્યુ નહીં મળે, 10 વર્ષ તું જીવે, કેન્સર થયું હોય તે છતાં પણ. એ મેડિકલ સાયન્સ, એ વૈદરાજ, એ વિજ્ઞાન એ માટીનું વિજ્ઞાન છે. જયદ્રથ લડે ચક્રવ્યૂહની અંદર, દ્રોણ લડે, કૃપાચાર્ય લડે, બધા મહારથી લડે. અને અભિમન્યુ મરાય કોને હાથે? જયદ્રથને હાથે. અને તે જયદ્રથ એ ચંડાળ ચોકડીનો સભ્ય નથી, ચંડાળ ચોકડીનો સભ્ય નથી, પણ છેલ્લો મરાય, છેલ્લો પરાજિત થાય એ જયદ્રથ છે. તો મૃત્યુ ક્યાં પરાજિત થાય? માટીમાં. સાલ્વેશન ઇઝ વિધિન ધી બોડી, એમ માતાજી કહે છે એજન્ડામાં. એ માટીમાં પરાજિત થાય, સ્વર્ગમાં પરાજિત નહીં થાય. એ ડિવાઇન મેટરમાં પરાજિત નહીં થાય, એ હ્યુમન મેટરમાં પરાજિત થાય. અને હ્યુમન મેટર એ છાણ અને માટીનો કોઠો છે. માઉસ ફ્લેશ અને બોનની આકૃતિ છે. ફ્લેશ અને બોન એ પ્રકાશનું સર્જન છે. ફ્લેશ અને બોન એ સૂર્યના પ્રકાશનું ટ્રાન્સફોર્મેશન છે. જો ફ્લેશ અને બોનની આ માટી, આ નિર્જીવ દેખાતી માટી, મિનરલ્સની માટી, મટીરિયલ્સની માટી, પદાર્થની માટી, દ્રવ્યની માટી, એ માટી એ પ્રકાશનું કોન્શિયસનેસનું રૂપાંતર છે. કોન્શિયસનેસમાંથી પહેલો પ્રકાશ એમિટ થાય, લાઇટ એમિટ થાય,
લાઇટમાંથી હીટ એમિટ થાય, હીટમાંથી ફાયર એમિટ થાય અને ફાયરમાંથી આ મેટર એમિટ થાય. આ આખી ઘટના એ બ્રહ્માંડની ઘટના છે. અને શ્રી અરવિંદે જે ફાયર પેદા થાય છે, આજે પણ સૂર્યની અંદર અગ્નિ પેદા થતો બાયનોક્યુલરની ઉપર વૈજ્ઞાનિકો જોઈ શકે છે. એ અગ્નિને નામ આપ્યું છે આ સાવિત્રીમાં અનટ્રેમ્બલિંગ વર્જિન ફાયર. આ વર્જિન ફાયર છે. કેમ? તે કે એને આજ દિન સુધી કોઈએ પ્રગટાવ્યો નથી અને એને આજ દિન સુધી કોઈએ ઓલવો નથી. પ્રગટાવવો એ જન્મ અને ઓલવવો એ અસ્ત. પ્રગટ થવું એ સૂર્યોદય, ડોન, અને ઓલવાવું એ ડેથ. આપણા દેશની સંસ્કૃતિ એ મેં કહ્યું તમને અનેક વખત, તેને બી સાંકળો અહીંયા, કારણ કે આ ગ્રાન્ડ ટોટલ છે આ જગ્યાએ. આ દેશની સંસ્કૃતિ દીપક ઓલવવાની સંસ્કૃતિ નથી, દીવો પ્રગટાવવાની સંસ્કૃતિ છે. આ દેશની સંસ્કૃતિ એ સૂર્યોદયની સંસ્કૃતિ છે. માટે ગાયત્રીની સંસ્કૃતિ છે, સાવિત્રીની સંસ્કૃતિ છે, અમરત્વની સંસ્કૃતિ છે, વરમ રૂપમ જ્યોતિની સંસ્કૃતિ છે, ભર્ગો વરેણ્યમની સંસ્કૃતિ છે, તમસોમાં જ્યોતિર્ગમયની સંસ્કૃતિ છે. આ બધા સત્યોનો સરવાળો થાય કે કેમ? જુદા જુદા સમયે ઉચ્ચારવામાં આવેલા સત્યો છે, જુદા જુદા સમયે કહેવામાં આવેલી આ વાતો છે. શ્રી અરવિંદે બધાનું સાઉન્ડ સિન્થેસિસ કર્યું અને કૃષ્ણના આદેશ પ્રમાણે એનું રીઇન્ટરપ્રિટેશન કર્યું. અને રીઇન્ટરપ્રિટેશન કર્યું અને એકે એક શબ્દમાં, એકે એક અક્ષરની અંદર, એકે એક ફૂલ પોઈન્ટ અને કોમાની નિશાનીની અંદર આખો ને આખો કૃષ્ણનો વિરાટ પ્રગટ થાય છે. મિત્રો, એ આ સાવિત્રીનો વ્યાપ છે. પણ એ છાણ અને માટીના કોઠામાં પણ પ્રગટ થઈ શકે. આપણો આ કોઠો તો અભિમન્યુના 7 કોઠાના યુદ્ધનો 7મો કોઠો છે, છેલ્લો કોઠો છે, જ્યાં સત્ય અસત્યથી મહાત થાય છે. પણ સત્ય અસત્યથી મહાત થાય છે દર્શન છે, એ દેખાવ છે, એ એપિયરન્સ છે. સત્ય અસત્યથી મહાત થતું નથી. એ પ્રગટ સત્ય અને પ્રગટ અસત્ય એ અપ્રગટ અસત્યથી મહાન થાય છે. જયદ્રથ એ પ્રગટ અસત્યનું પ્રતીક અને અભિમન્યુ એ અપ્રગટ અસત્યનું પ્રતીક. કૃષ્ણનો ભાણેજ એ અપ્રગટ અસત્ય, એ અદિતિનું સંતાન, દેવ અને રાક્ષસ, દેવ અને દાનવ બંનેની જનેતા એ અદિતિ છે. એ દેવ અને દાનવની જનેતા અદિતિ છે, એ દેખાતું નથી, એ મહામાયા. અને દેવ અને દાનવની માતા એ અદિતિ વર્લ્ડ મધર છે. અને જો એ દેખાય અને સમજાઈ જાય તો એ સુદર્શન, એ સમજાઈ જાય તો તે યોગમાયા. મહામાયાનું યોગમાયામાં રૂપાંતર થાય અને આ માટીનું વિરાટના ઐશ્વર્યમાં રૂપાંતર થાય. એ યોગ ઓફ ટ્રાન્સફોર્મેશનને માટે પરમાત્માએ આ માનવની માટી, છાણ અને માટીના કોઠાની માટીને પસંદ કરી છે. એ વિરાટના સર્જનનું સૌથી મોટામાં મોટું રહસ્ય છે. એનું સહેજ આચમન કરીને પછી આગળ ચાલીએ કે વાત તમારા મનમાં આ સંગીતથી સેટ થઈ જાય. એનું રક્ષા કવચ તે લ્યુસન્ટ કોર્નર, જે રાખડી કુંતાએ બાંધી, એ રક્ષા કવચ એ લ્યુસન્ટ કોર્નર. એ લ્યુસન્ટ કોર્નર સાથે એણે આ લાક્ષાગૃહ આપ્યું છે આપણને. अभिमन्यु में बांधे अमर राखड़ी रे, उनका अभिमन्यु में बांधे अमर राखड़ी रे, दिखरा दुश्मन डर से देखी नारी आखड़ी रे, मारा बालूड़ा उबार तारा पिता गया पाताल हार, मामो श्री गोपाल करवा गौरव कुल संहार, कुंदा अभिमन्यु में बांधे अमर राखड़ी रे. ये माता पहले
વાહશે રે એ માતા પહેલે કોઠે કોણ આવી વાહશે રે પહેલે કોઠે ગુરુ દ્રોણ એને જગમાં જીતે કોણ કાઢી કાળ વ્રજનું કાળ લેજો પલમાં એના પ્રાણ કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે માતા બીજે કોઠે કોણ આવીને વાહશે રે એ માતા બીજે કોઠે કોણ આવીને વાહશે રે બીજે કોઠે કૃપાચાર્ય સામા સંત તળે હથિયાર મારા કોમળ અંગ ઉભાર રેને ત્યાં જઈ દેજો માર કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે માતા સાતમે કોઠે કોણ આવીને વાહશે રે એ માતા સાતમે કોઠે કોણ આવીને વાહશે રે સાતમે કોઠે એ જયદ્રથ ઈ તો ગઢવૈયો સમરથ એનો વાંગી નાખજ દાદ એને આવજે પ્રથમ બાદ કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે શ્રી અરવિંદે એક ગ્રંથ લખ્યો છે, એફોરિઝમ્સ કલેક્શન છે. ટ્વિસ્ટેડ લેંગ્વેજની અંદર સત્ય પ્રગટ કરવામાં આવ્યું છે. એનો સિમ્પલ અર્થ ન થાય, એનો માર્મિક અર્થ તમારે ઢૂંઢવો પડે. તમારા મનની કસરત તમે કરો ત્યારે એનો તમને અર્થ સમજાય, નહીંતર એપરન્ટ કોન્ટ્રાડિક્શન દેખાય. મેં આપને સમજાવ્યું, પ્રકાશને ઝીલવાને માટે ડાર્કનેસનો આધાર લેવો પડે. ગ્રહણ થાય, સૂર્યગ્રહણ, ત્યારે મેશ લગાડીને કાચને કાળો કરવો પડે. કાચ તો પારદર્શક જ છે, પણ એ પારદર્શક કાચને કાળો કરવો પડે. અને કાળો કાચ થાય ત્યારે તમે સૂર્યના ગ્રહણને જોઈ શકો. ત્યારે પ્રકાશને પામવાને માટે અંધકારને સાધન બનાવવું પડે. પ્રકાશને પામવાને માટે અંધકારને સાધન બનાવવું પડે. માનવે વધારેમાં વધારે ગતિ પ્રાપ્ત કરવાને માટે મેટરને, લોખંડને, પ્લાસ્ટિકને, એલ્યુમિનિયમને સાધન બનાવવું પડે. રાઇટ બ્રધર્સે જ્યારે પ્લેનની શોધ કરી તે વખતે એલ્યુમિનિયમના એ પ્લેન બનાવવામાં આવતા, હલકી મેટર. વજનમાં જે હલકી હોય એવી મેટરના પ્લેન બનાવાયા રાઇટ બ્રધર્સે જ્યારે આ પ્લેનની શોધ કરી ત્યારે. અને જ્યારે લિયોનાર્ડો દી વિન્ચીએ હેલિકોપ્ટરનો ને પ્લેનનો ડાયાગ્રામ બનાવ્યો શ્રી અરવિંદે એના ગત જન્મમાં, તે વખતે એમાં લાકડાનો ઉપયોગ કર્યો. ને હલકામાં હલકું લાકડું જેનું વેઇટ ઓછું છે એવું, એ ઓછામાં ઓછા વેઇટનો ઉપયોગ કરીને લિયોનાર્ડો દી વિન્ચીએ આ હેલિકોપ્ટરનો પ્લેનનો ડાયાગ્રામ બનાવ્યો છે. આ બધું જ શ્રી અરવિંદ જાણે છે. આ જન્મની અંદર જે કર્યું છે તમામ વસ્તુને લઈને આવ્યા છે, પણ માટી બદલાય, માટીના પોર્ટલ્સ બદલાય તો આપણને સાયકિકની કન્ટિન્યુઇટીનો એક્સપિરિયન્સ થાય. એ શ્રી અરવિંદનો પોતાનો એક્સપિરિયન્સ છે, એનું કોઈ કલ્પનાનું ભ્રામક સત્ય નથી. એવી આ માટી, ફર્ગેટિંગ ઓફ હર સેલ્ફ એન્ડ ફેટ, એ ભૂલી જાય છે. એવી માટીનું સર્જન, એનું વિજ્ઞાન શ્રી અરવિંદે સર્વપ્રથમ પ્રગટ કર્યું આ સાવિત્રીમાં. મેં તમારી આગળ એનું સર્વાંગી આચમન કરાવ્યું કે જગતમાં
આના કરતાં કોઈ બીજું ઉપરનું સત્ય છે નહીં. એ સંજયને દેખાય એ કુરુક્ષેત્રનું સત્ય, અને અર્જુન તને દેખાય એ ધર્મક્ષેત્રનું સત્ય. દ્રષ્ટિ બદલાય તો મહામાયા એ યોગમાયા બની જાય. દ્રષ્ટિ બદલાય તો માટી એ સાધન બની જાય. દ્રષ્ટિ બદલાય તો પરમાત્માએ આપેલો આ દેહ એ અણુરોર અણિયાન બની જાય. અને પરમાત્માએ આપેલા અંગ ઉપાંગો જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય એ પરમાત્માને અણુમાં પણ જોઈ શકે અને પરમાત્માને વિરાટમાં પણ જોઈ શકે. દેખાય તો પણ પરમાત્મા અને ન દેખાય તો પણ પરમાત્મા. એવી દ્રષ્ટિ આપણને લાધે ત્યારે માનવું કે આપણી અંદર એ યોગ માયા ગતિ કરી રહી છે. આપણા આહારમાં, નિંદ્રામાં, ભયમાં ને મૈથુનમાં આપણને યોગ માયાની વેલોસિટીના ડાયમેન્શન્સનો અનુભવ થાય. મિત્રો, બધામાં આનંદ, બધામાં આનંદ. આહારમાં પણ આનંદ, નિંદ્રામાં પણ આનંદ, ભયભીત થવાની સિક્યોરિટી પામીએ તેમાં પણ આનંદ. ભયભીત થયેલો માનવી એને કોઈ પ્રોટેક્ટિવ સીધ મળી જાય, એને રક્ષા કવચ મળી જાય, એને કોઈ કિનારો મળી જાય, ડૂબતા માણસને કોઈ તણખલું મળી જાય. એ એને માટેનું પ્રોટેક્ટિવ સીધ ભગવાને પોતાની લીલામાં આ પંચમહાભૂતનો છાણ અને માટીનો કોઠો આપણને આ પ્રોટેક્ટિવ સીધ તરીકે આપેલો છે. પ્રોટેક્ટિવ સીધ છે. આત્મા 90 વર્ષ સુધી આ બોડીની અંદર સ્થિર થઈને રહે છે. એ સ્થિર થઈને રહેતો આત્મા એને રહેવાને માટે નિકેતન માટે રામકૃષ્ણે આદેશ આપ્યો શ્રી અરવિંદને, પ્લેન્ચેટની ઉપર મંદિર બંધાવો, મંદિર બંધાવો, મંદિર બંધાવો. પરમાત્માએ આપેલું આ મંદિર છે મિત્રો, એને માત્ર એક દેહાકૃતિ તરીકે જોવાની નહીં. માટે શ્રી અરવિંદે લખ્યું સંસાર છોડવાનો નહીં, સંસારમાં રહ્યા મહામાયાનું યોગમાયામાં રૂપાંતર કરવાનું. મહામાયાએ પ્રગટ કરેલી મોર્ટલ માટી એનું ડિવાઇન મેટરમાં રૂપાંતર કરવાનું. મહામાયાએ આપેલો આ એટમ એ આપણા આત્માનું રક્ષા કવચ છે, આત્માને બાંધવામાં આવેલી રક્ષા છે. એ રક્ષાની રક્ષા કરવાની જવાબદારી આ આત્માની સાથે જીવતા મનની છે. એ મનને આત્માનો આસિસ્ટન્ટ બનાવવામાં આવે, એ મનને અર્જુન બનાવવામાં આવે તો કૃષ્ણ કુરુક્ષેત્રના મેદાનને ધર્મક્ષેત્રમાં પલટી શકે. આ કૃષ્ણ કોન્શિયસનેસ છે. જગતનો કોઈ ભગવાન આટલા ડાયમેન્શન્સ પ્રગટ કરી શકે એવું કોઈ દર્શન આજ દિન સુધી જગતમાં પ્રગટ થયું નથી. આ તે દર્શન છે જેનો આ વ્યાપ છે મિત્રો, જેને શ્રી અરવિંદે નામ આપ્યું કૃષ્ણ કોન્શિયસનેસ. સુપ્રીમ કોન્શિયસનેસને શ્રી અરવિંદે નામ આપ્યું કૃષ્ણ કોન્શિયસનેસ. સુપ્રીમ કોન્શિયસ જેને સુપર કોન્શિયન્ટ કહ્યું, એ સુપર કોન્શિયન્ટ એટ ધી લેવલ ઓફ એટમ એન્ડ એટ ધી લેવલ ઓફ વાસ્ટ it can coexist. Vast and atom can coexist. Vast and atom can live together. Vast and atom can create new relativity provided vast knows the atom and atom identifies the vast. That is Srimad Bhagavad Gita, colloquial on the battlefield of Kurukshetra. Interaction between littleness and vast. Interaction between mortality and immortality. Interaction between ignorance and supreme knowledge. Interaction between darkness and the total light. That is colloquial on the battlefield of Kurukshetra. જેણે ગીતા ગાય એ ગીતાનો વિરાટ છે. જેણે ગીતા ગાય એ બ્રહ્માંડનો સ્વામી છે. જેણે ગીતા ગાય એ આપણા આત્માનો પણ સ્વામી છે. અને તેનું મિનિએચર જીવવાને માટે એણે પોતાના સંકલ્પને કલાકૃતિ તરીકે જગતની અંદર પ્રગટ કર્યો છે. તું અર્જુન બની જા અને તું જ કૃષ્ણ બની જા. અર્જુન અને કૃષ્ણનું સાન્નિધ્ય, અર્જુન અને કૃષ્ણની એક જ પ્રોક્સિમિટી, અર્જુન અને કૃષ્ણ બંને સહઅસ્તિત્વ ધરાવીને એક થઈ જાય ત્યાં શ્રીમદ ભગવદ્ ગીતા પૂરી થઈ ગઈ. યત્ર યોગેશ્વરો કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયોર્ભૂર્તિ ધ્રુવાણી નીતિર મતિર મમઃ. આ સ્વાધ્યાય.
આ ગીતાજીનો સ્વાધ્યાય, અને એ ગીતાજીનો સ્વાધ્યાય જો આપણા જીવનમાં જીવાય તો આપણી મહામાયાનું યોગમાયામાં રૂપાંતર થાય, અને આપણી મહામાયાનું યોગમાયામાં રૂપાંતર થાય એને માતાજીએ સેલ્યુલર ટ્રાન્સફોર્મેશન કહ્યું. સેલ અનનોન ઇઝ મહામાયા અને સેલ ટ્રાન્સફોર્મ્ડ ઇઝ યોગમાયા. સેલ અનનોન ઇઝ એનર્જી પરવર્ટેડ, સેલ નોન is energy channelized. Cell darkness is death. Cell illumined, psychicized, psychicization is immortality. Our prostrate soil bore the awakening ray. Only awakening ray is there in our prostrate soil. આ છાણ માટીનો કોઠો છે. ભગવાને રક્ષા કવચ આપ્યું છે, લ્યુસન્ટ કોર્નર આપી છે, સહેજ એને ખોલવાની જરૂર છે. જો આપણે એને ખોલી શકીએ સહેજ. ઇસ્લામનું દર્શન છે, રાબિયા અને હસનનું મેં આપને સમજાવ્યું જ છે અનેક વખત. તેને અહીંયા કડી તરીકે જોડો મિત્રો. કોઈ ધર્મની અંદર આ સત્ય છૂપવું નથી. આપણી અજ્ઞાનતા એને સિક્રેટ બનાવે છે. આપણી જો બારી ખુલી જાય, આપણી લ્યુસન્ટ કોર્નર ઓપન થઈ જાય, ઇફ આ ચેમ્બર્સ ડોર ઇઝ લિટલ એજાર, તો આપણને આ અવેકનિંગ રેના દર્શન થઈ જાય. શ્રી અરવિંદના યોગનો પ્રારંભ આ છાણ અને માટીના કોઠાની અંદર 7મા કોઠામાં જીવી શકાય. પેલો તો બે અસત્યોની વચ્ચેનો કોન્ફ્લિક્ટ છે. કોઠા યુદ્ધ મહાભારતનું એ બે અસત્યોની વચ્ચેનો કોન્ફ્લિક્ટ છે. એક અસત્ય રાક્ષસ તરીકે અભિમન્યુમાં છુપાયેલું છે, અને બીજું અસત્ય જયદ્રથની અંદર દેખીતી રીતે છુપાયેલું છે. દેખીતા અસત્યનો પ્રતિનિધિ એ જયદ્રથ છે 7મા કોઠામાં. અને આ 7મો કોઠો છે મિત્રો. માતાજીએ કહ્યું 6 વખત આ પૃથ્વીનો પ્રલય થઈ ચૂક્યો, આ 7મી વખત પ્રલય થવાનો નથી. આ 7મી વખતના કોઠામાં જયદ્રથ હારવાનો છે અને અભિમન્યુ જીતવાનો છે. પણ અભિમન્યુ મહામાયામાંથી યોગમાયાનું સંતાન બની જાય તો આ મૃત્યુનું અમૃત તત્વમાં, મૃત્યુનું અમરત્વમાં રૂપાંતર કરવાને માટેની કહાની. જો અભિમન્યુની લ્યુસન્ટ કોર્નર જાગૃત થઈ જાય. કુંતાએ રાખડી બાંધી તે વખતે કહ્યું કે બેટા આ તો કાચા સૂતરનો તાતણો છે, આ તો કાચી માટીનો પિંડ છે, આ તો રાખનું રમકડું છે, કાલે બળી જશે. પણ આ કાચા સૂતરની મેં તને રાખડી બાંધી છે, એમાં મારું સતીત્વ છે. કાચા તાતણાની અંદર મારું સતીત્વ છુપાયેલું છે. એ અસત્યના મોર્ટાલિટીના દોરામાં, મોર્ટાલિટીના વાહનની અંદર એનો જે સુકાની છે એ સુકાની તો સત્ય છે. બેટા તું આ રક્ષાની રક્ષા કરજે, રક્ષા તારી રક્ષા કરશે. સાયન્સનો પ્રિન્સિપલ છે. આ અધ્યાત્મની શ્રદ્ધા નથી, આ અધ્યાત્મની અંધશ્રદ્ધા નથી. વિજ્ઞાનનો પ્રિન્સિપલ છે. એક્શન એન્ડ રિએક્શન્સ આર ઓલવેઝ ઇક્વલ બટ ઓપોઝિટ. જયદ્રથને અભિમન્યુ એકબીજાના વિરોધી છે, પણ એક્શન અને રિએક્શન છે. આ ગતિ છે. ક્યાંક ગતિ એક્શન પણ બને છે અને ક્યાંક ગતિ રિએક્શન પણ બને છે. શાંત ચિત્તે વિચાર કરો તો કિંગ આઈડિયા મળે છે, એ એક્શન. અને અશાંત ચિત્તે જે અભિવ્યક્ત થઈ જાય છે ઉભરો, એનું નામ રિએક્શન. વિજ્ઞાન પણ આ સમજાવે, મનોવિજ્ઞાન પણ આ સમજાવે, ફિઝિક્સ પણ આ સમજાવે, ન્યૂટન પણ આ સમજાવે, ગેલિલિયો પણ આ સમજાવે, આર્કિમિડીસ પણ આ સમજાવે, અને શ્રી અરવિંદ પણ આ સમજાવે છે. એ પ્રોસ્ટ્રેટ સોઇલ. હિયર ટુ ધી વિઝન એન્ડ પ્રોફેટિક ગ્લીમ. આ માટી આપણને પ્રોફેટિક ગ્લીમ આપી શકે છે. એ આવતીકાલને જોવાને માટેનું વાઇબ્રેશન બની શકે છે. એ આવતીકાલને જોવાને માટેની દ્રષ્ટિ બની શકે છે. એ આપણા શબ્દ સ્વરૂપ અક્ષર બ્રહ્મ બની શકે છે, જો આપણે એની વિકૃતિને સમાપ્ત કરીએ તો. અને મહામાયા એ પરમાત્માની સર્જેલી સૃષ્ટિને હિરણ્યમયના પાત્રેણ સત્યસ્યાપી હિતમ મુખમને માટે
પાત્ર બનાવવાને માટે છે તો સોનાનું પાત્ર, પણ એને અંધકારનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. અને એ અંધકાર તમસ એ આપણી પ્રકૃતિનો ત્રીજો આયામ છે મિત્રો. એ પ્રકૃતિના ત્રિકોણનો ત્રીજો ખૂણો છે, સત્વ, રજસ અને તમસ. એ નિરર્થક નથી, એ આપણી પ્રકૃતિનો આયામ છે. એને આપણે 1/3 પ્રકૃતિ તરીકે સ્વીકારવી પડે. દેહ દમન કરવાથી યોગ થતો નથી, આકરી તપશ્ચર્યા કરવાથી યોગ થતો નથી. મન અને આત્માની વચ્ચે સેતુ બાંધવામાં આવે. અર્જુનને કૃષ્ણ સમજાઈ જાય અને સમજાઈ ગયેલા અર્જુનની એ સ્થિતિને ભગવાન કૃષ્ણ તથાસ્તુ કહીને વધાવે, ત્યારે જીવનના કુરુક્ષેત્રની અંદર, મૃત્યુના કુરુક્ષેત્રની અંદર આપણને અમરત્વનું વરદાન પ્રાપ્ત થાય. હનુમાનજી એના સાક્ષી બની જાય, એના રથ પર બેઠેલા. ગીતા ક્યાં પ્રગટ થઈ? કુરુક્ષેત્રમાં પ્રગટ તો થઈ, પણ હનુમાનજીની છત્ર છાયામાં પ્રગટ થઈ. અને હનુમાનજી એ કોનું પ્રતીક? તો કે મેક્સિમમ વેલોસિટીનું પ્રતીક. હનુમાનજીની ગતિ એટલે મેક્સિમમ વેલોસિટી, ડિવિનિટી અને ઇન્ફિનિટી. હનુમાનજીમાં 3 છે. એપિયરન્સ વાંદરાનો છે, એપિયરન્સ મંકીનો છે, એપિયરન્સ આપણા ઇવોલ્યુશનના પ્રિસિડન્ટનો છે, પણ ગતિ, શક્તિ, રિયાલિટી એ આવતીકાલના સુપ્રામેન્ટલ બિઈંગની છે. તું વાનર છે એ તારી અજ્ઞાનતા, એ ડાર્કનેસ. તું હનુમાનજીની ગતિને ધારણ કરનાર ઇન્ફિનિટી અને મેક્સિમમ વેલોસિટીનો સ્વામી છે, એ આવતીકાલની રિયાલિટી. તમે એટલું તો માનો ને, એટલું તો સ્વીકારો ને, એટલું તો સમજી શકો ને અહીંયા બેઠા બેઠા કે હનુમાનજીનું મન એ આપણા મન કરતાં અનેક ગણું મહાન છે. બુદ્ધિવાન, બળ બુદ્ધિનો દાતાર, ચિરંજીવ, ઇન્ફિનિટી. બ્યુટી છે, એનામાં બ્યુટી છે, પણ હિડન બ્યુટી છે. જયદ્રથમાં સત્ય છે, દેખાતું નથી, અસત્ય છુપાયેલું છે. અભિમન્યુમાં પણ એ અસત્ય છુપાયેલું છે. 2 સત્યનો વિગ્રહ એ છાણ માટીના કોઠામાં થાય છે. 2 અસત્યનો વિગ્રહ એ આપણા છાણ માટીના કોઠામાં થાય છે. ત્યાં સુધી જીવન ધર્મક્ષેત્ર બનતું નથી, જીવન કુરુક્ષેત્ર જ છે. પણ રક્ષાની રક્ષા થાય, લ્યુસન્ટ કોર્નરની જાળવણી થાય, દેહના પિંજરાને આત્માની પવિત્રતા, પાત્રતા અને કન્ટિન્યુઇટીને માટે જીવવામાં આવે. દેહના પિંજરાને આપણે પરમાત્માનું સાધન બનાવીએ, દેહના પિંજરાને આપણે પરમાત્માનું હાર્મોનિયમ બનાવીએ, દેહના પિંજરાને આપણે મહાસરસ્વતીજીની વીણા બનાવીએ, તો જે વાણી પ્રગટ થાય એ વાણી, એ શબ્દ બ્રહ્મની વાણી છે. એવી વાણીથી આ સાવિત્રીની રચના કરવામાં આવી છે. માટે આવતીકાલનું ભાગવત છે. લીટ ઇન્ટુ મિરેકલ્સ, કોમન મિનિંગલેસ શેપ્સ. આપણને જગતની અંદર અનેક પ્રકારના માનવો મળે, દેખીએ, આપણે જોઈએ, આપણને લાગે કે આનું શું જીવન છે, પણ નહીં, એનામાં પણ મિનિંગ છે, એનામાં પણ અર્થ છે, એનામાં પણ જીજીવિષા છે, એનામાં પણ આત્મા છે. આપણે પરસ્પર દેવો ભવ રંગ અવધૂત બાપજીના આ સત્ય પ્રમાણે જો પહેચાનવાનો પ્રયાસ કરીએ તો આપણે માનવીના મનથી એની પર્સનાલિટીનું મૂલ્યાંકન કરીએ છીએ. આપણે માનવીના આત્માથી એની પર્સનાલિટીનું મૂલ્યાંકન કરતા થઈ જઈએ તો આપણને સંજય દ્રષ્ટિ પ્રાપ્ત થાય. ધૃતરાષ્ટ્રના સાનિધ્યમાં બેઠેલો ધૃતરાષ્ટ્ર એ સંજય બની જાય. સંજય ન બની શક્યો, અર્જુન કૃષ્ણ બની શકે. અર્જુન કૃષ્ણ તે જન્મમાં ન બન્યો તો અર્જુન આ જન્મમાં કૃષ્ણ બની શકે. એ અર્જુનને આ જન્મની અંદર શ્રી અરવિંદે આ કૃષ્ણનું કૃષ્ણત્વ વરદાન તરીકે પ્રદાન કર્યું. અને એટલા માણસોને માટે ચંપક દાદાજીને પ્રતીક બનાવીને એણે કહ્યું, ચંપકલાલ, યુ આર માય ડેમી ગોડ. ચંપકલાલને એણે ડેમી ગોડ બનાવ્યા. જે છેડો ગીતાજીમાં રહી ગયો,
નરમાંથી નારાયણ બનાવવાનો એ છેડો એ જ ગીતાજીના કૃષ્ણએ આ અતિ માનસિક કૃષ્ણ બનીને જોડી આપ્યો. માટીનું સંતાન, માટીનો કોઠો, પંચમહાભૂતનો પિંડ, એવા અર્જુનના પિંડ જેવા પિંડને ચંપકદાદાના માત્ર સેવાથી, કૃપાથી, સ્પર્શથી આ યુગના કૃષ્ણએ એને ડેમી ગોડ બનાવ્યો. અને જગતની જગદંબાએ પણ એમ કહેવું પડે કે ચંપકલાલ, યુ આર માય લાયન, તું મારું વાહન છે. પરમાત્માએ આપેલો દેહ એ પરમાત્માનું વાહન છે. એને હિમાલય અને હનુમાનજીની ગતિ પણ પ્રાપ્ત થઈ શકે, હનુમાનજીની શક્તિ પણ પ્રાપ્ત થઈ શકે, અને હનુમાનજીની ઇન્ફિનિટી પણ પ્રાપ્ત થઈ શકે. એ તમસોમાં જ્યોતિર્ગમય અને મૃત્યુર્માં અમૃતમ ગમયની આ યાત્રા એ આ આવતીકાલના ભાગવતનો અર્ક છે. Then the divine effluents spent, withdrew, unwanted, fading from the mortal's range, the worship of our presence and our power. આ માટી આપણને વર્શિપ ઓફ આ પ્રેઝન્સ એન્ડ પાવરને માટે આપવામાં આવી છે. આપણી અંદર રહેલી અણુરોણ અણિયાન એ વિરાટ છે. એ વિરાટનું સૂક્ષ્મતમ સ્વરૂપ એની પૂજા કરવાને માટે પરમાત્માએ આપણને મન આપ્યું છે, પરમાત્માએ આપણને દેહ આપ્યો છે, પરમાત્માએ આપણને પિંડ આપ્યો છે. એને આહાર, નિંદ્રા, ભય અને મૈથુનમાં વેડફી દેવાને માટે આ માટી આપવામાં આવી નથી. સવાસેર માટીનું સર્જન પણ બૂંદમાંથી થાય છે, અને જે બૂંદ છે એ બૂંદ એ રેતસ છે, ઓજસ છે, તે જ તેજસ છે, તે જ તેજસ છે. બાયોલોજી ક્યાં વાંધો લે, એનેટોમી ક્યાં વાંધો લે, મેડિકલ સાયન્સ ક્યાં વાંધો લે, ધર્મશાસ્ત્ર ક્યાં વાંધો લે. સત્ય તો સત્ય જ છે. બાયોલોજીમાં પણ છે, બોટનીમાં પણ છે, ફિઝિક્સમાં પણ છે, મેડિકલ સાયન્સમાં પણ છે, એનેટોમીમાં પણ છે, અને બ્રહ્માંડમાં પણ છે. યા પિંડે સા બ્રહ્માંડે. એવી માટી પરમાત્માએ આ બ્રહ્માંડ તરીકે સર્જેલી છે. ટુ પરફેક્ટ શબ્દો લખ્યા શ્રી અમને, ટુ પરફેક્ટ ટુ બી હેલ્ડ બાય ડેથ બાઉન્ડ હાર્ટ્સ. ડેથ બાઉન્ડ હાર્ટ્સ એટલે આપણું આ કાર્ડિયેટિક સેન્ટર નહીં, ડેથ બાઉન્ડ હાર્ટ એટલે આપણું મન. હવે કાં સરવાળો થાય? ડેથ બાઉન્ડ માઇન્ડ લખ્યું હોત તો આપણને તરત સમજાતે કે ભયભીત મન, પડી જઈશું, પડી જઈશું, પડી જઈશું. સાપ આવ્યો તો કે મને જ કરડશે. 25 માણસ બેઠેલા છે પણ કરડવાનો છે મને જ. એ ક્યાંથી આવ્યું? વેદાંતમાં એને સર્પરજ્જુ ન્યાય કહેવામાં આવ્યો છે. દૂર દોરડાનો ટુકડો પડ્યો છે અને એને જોનાર મન જુએ છે કે આ દોરડાનો ટુકડો નથી, અંધારાનું પરિણામ છે. પડેલો દોરડાનો ટુકડો અંધારામાં સાપ દેખાય છે, એને માટે લાઇટની જરૂર છે. લેટ ધેર બી લાઇટ એન્ડ ધેર વોઝ લાઇટ. In moments when the inner lamps are lit, life cherished guests are left outside, spirit sits alone and speaks to its gulf. આ લાઇટની જરૂર છે મિત્રો. એ માટે એણે જલતી મીણબત્તી આપણા કેન્દ્રમાં મૂકેલી છે કે તું દોરડાને સાપ ન માની લે, તું અંધારામાં પણ પ્રકાશની શોધ કરે, તું અસત્યના પિંડમાં પણ સત્યને પામવાને માટેનો પ્રયાસ કરે, તું તારી મહામાયાનો શિકાર ન બની જાય અને તું યોગ માયાને તારી પોતાની આત્મશક્તિ બનાવે. એટલા માટે તને આ પંચમહાભૂતનો લિટલ પ્લોટ ઓફ મોર્ટાલિટી ટચ બાય ધી ટેનન્ટ ફ્રોમ ધી હાઇટ બીકેમ આ પ્લે ગ્રાઉન્ડ ઓફ ધી લિવિંગ ઇન્ફિનિટ આપેલું છે. Too perfect to be held by death-bound hearts, the prescience of a marvelous birth to come. See, તું સ્વીકાર તો ખરો કે આ ભવની અંદર, આ જીવનની અંદર જો તને આ શબ્દામૃત પ્રાપ્ત થયું, આ પંચામૃત પ્રાપ્ત થયું, આ આવતીકાલના ભગવાનની વાણી પ્રાપ્ત થઈ, તો તારો આવતો ભવ 110% સુધરી જવાનો. ગઈ સપ્તાહમાં આપણે પૂર્વજોને બેસાડ્યા ચર્ચમાં, એ આ મોક્ષને માટે બેસાડેલા મિત્રો. ટોળા નહોતા ભેગા કર્યા, એ ટોળા નહોતા, એ તે સ્પાર્ક્સ હતા કે જે સ્પાર્ક્સ ગયા ભવમાં ન કરી શક્યા એના વારસોએ આ ભવની અંદર આ પાવન સંકલ્પ કર્યો નાના સરખા શેતાની મનથી. મન તો શેતાની છે, પણ એક પાવન સંકલ્પ ધારણ કર્યો તો
તો લોનલી થોટ બીકમ્સ ઓમનીપોટેન્ટ, અને તે લોનલી થોટ ઓમનીપોટેન્ટ બની ગયો. અને જેટલા આત્માઓને ત્યાં બેસાડવામાં આવ્યા એ બધા આત્માઓને આ સતયુગી ભાગવતે આવતીકાલની શ્રેષ્ઠ અવસ્થા આપી. જન્મ લેવો, જીવવું, પોતાના પરિવારમાં પાછું આવવું, એનો નિર્ણય કરવાની સત્તા, ડેથ એટ વિલ તેવું બર્થ એટ વિલનું વરદાન જો પ્રાપ્ત થાય આ જગદંબાના માધ્યમ દ્વારા, તો તેનું નામ મોક્ષ. એ મોક્ષ. ધી પ્રી સાયન્સ ઓફ અ માર્વેલસ બર્થ ટુ કમ. પ્રી સાયન્સ ઓફ અ માર્વેલસ બર્થ ટુ કમ. શ્રી અરવિંદે ઇમ્મોર્ટલ બર્થ નથી કહ્યું, માર્વેલસ કહ્યું છે. અરે તું જીવે ત્યાં સુધી તને મારા આનંદનો અનુભવ થાય, તું જીવે ત્યાં સુધી તને સહજાનંદ, બ્રહ્માનંદ, નિત્યાનંદ, અખંડાનંદનો અનુભવ થાય, એવું પિંડ, એવી માટીનું સાધન તને આવતા જન્મમાં પ્રાપ્ત થાય, જ્યાં ડેથ પણ તારા વિલમાં આવી જાય, તારા વિલ પ્રમાણે ઈચ્છા મૃત્યુ તને પ્રાપ્ત થાય અને ઈચ્છા પ્રમાણેનો જન્મ થાય. જે આત્માઓ પ્રસન્ન થઈને અહીંથી ગયા એ બધા આત્માઓએ એટલો તો સંકલ્પ કર્યો છે ને, આપણી સામાન્ય માનવીની બુદ્ધિ એ સ્વીકારી શકે કે અમે અમારા આ જ કુટુંબમાં પાછા આવીશું. હું મારા ગ્રાન્ડ સનને ત્યાં એનું બાળક બનીને આવીશ, હું મારી ગ્રાન્ડ ડોટરને ત્યાં એનું સંતાન બનીને આવીશ, હું મારા ફલાણાને ત્યાં મારું સંતાન બનીને આવીશ. જેની સાથે મારા ગયા ભવની અંદર આત્મીયતા હતી, પ્રોક્સિમિટી હતી, અર્જુન અને કૃષ્ણના જેવી, ગીતાજીના જેવી, જેણે કુરુક્ષેત્રમાં મને ધર્મક્ષેત્ર બતાવ્યું, જેણે કુરુક્ષેત્રમાં મને પરમ સત્ય બતાવ્યું, જેણે કુરુક્ષેત્રના સંઘર્ષની અંદર મને સંવાદિતાનો, એકત્વનો, ધર્મિષ્ઠતાનો, ધાર્મિકતાનો, આધ્યાત્મિકતાનો સંદેશ આપ્યો, એ ભગવાનની સાથે મારી પ્રોક્સિમિટી આવતા જન્મમાં પણ પેદા થાય એવી માતાજી તું કૃપા કરી દેશે. એવી આ આત્માઓએ આ જગદંબાને પ્રાર્થના કરી હશે કે કેમ? વિચાર કરો. વાર્તા નથી, આ કથા નથી, આ લ્યુસન્ટ કોર્નરનું સત્ય છે. જેની લ્યુસન્ટ કોર્નર જાગી અને ફોટો લાવીને મૂક્યો ત્યાં. તો એ આત્માઓ આજે એટલા પ્રસન્ન તો હશે ને, તો એ આવતીકાલે આપણા જ વંશ વારસોમાં પોતાને માટેના મા બાપ પસંદ કરીને આપણે ત્યાં પાછા આવશે અને એની સ્મૃતિ લેશે. એ આ ઇમોર્ટાલિટીનું વિજ્ઞાન શ્રી અરવિંદે માટીનો સ્વભાવ પ્રગટ કરતા આપ્યું છે. આવતીકાલે આપણા પૂર્વજોને મળનારી માટી, એ માટી પણ પરમાત્માની આ પ્રકારની માટી હશે, પ્રેઝન્સ એન્ડ પાવર. The pre-science of a marvelous bird to come, only a little the God light can stay. God light, આત્માનો પ્રકાશ, એ માત્ર આ માટીના પિંજરામાં બહુ થોડો સમય માટે ટકી શકે છે. એ મોટામાં મોટું સત્ય. પછી એ 90 વર્ષ પણ હોય કે 108 વર્ષ પણ હોય કે 105 વર્ષ પણ હોય. પોંડિચેરીની અંદર એકી સાથે 100 વર્ષ ઉપરનું જીવન જીવતા 10 માણસોને મેં મારી પ્રત્યક્ષ આંખોએ જોયા છે. કાંઈ કર્યા વગર માત્ર પોંડિચેરીમાં જગદંબાની સાક્ષીએ શ્વાસ લીધો. મિત્રો, શ્વાસ લીધો. એની મહામાયા યોગ માયામાં પલટાઈ ગઈ. એનો આ લિટલ પ્લોટ એ પરમાત્માનું ક્રીડાંગણ બની ગયો. અને જીવતા જીવતા એમણે આ ભગવાનની સાધના દરમિયાન ભગવાનના સાનિધ્યની અંદર એ આ ડેથ બાઉન્ડ બોડીની અંદર વિલફુલ ડેથનો અનુભવ કર્યો. અને આપણે શું કર્યું? આપણે કઈ સાધના કરી? આપણે માત્ર શ્રદ્ધા મૂકી સાવિત્રીમાં, આપણે માત્ર શ્રી અરવિંદ અને માતાજીમાં આપણી નાના અને ટૂંકા માઇન્ડથી શ્રદ્ધા મૂકી અને આપણને આ મળી ગયું. શું મળ્યું આવતીકાલે સમજાશે. આજે તો આપણી સંજય દ્રષ્ટિ હોવા છતાં કૃષ્ણનું જ્ઞાન સમજાયું સંજયને પણ નહીં. અર્જુનને ન સમજાવ્યું તો સંજય કેવી રીતે સમજી શકે? અર્જુનને નથી સમજાયું. નરમાંથી નારાયણ બનવાને માટેની યાત્રા અધૂરી રહી ગઈ. આ જન્મમાં એ પરિપૂર્ણ થઈ. તો સંજય કેવી રીતે સમજી શકે? સંજયે તો એનો લિમિટેડ મર્યાદિત ધર્મ બજાવ્યો.
માત્ર એણે જે જોયું એણે ધૃતરાષ્ટ્રની આગળ પ્રગટ કર્યું. ધૃતરાષ્ટ્રએ તો જોયું જ નથી. એવા આપણા અનેક જન્મો ગયા સંજય જેવા, કે પરમાત્માનું આપેલું એક એસાઇનમેન્ટ આપણે જીવી ગયા, અને જીવી ગયા તો એ રીતે જીવી ગયા કે પરમાત્માનું એસાઇનમેન્ટ હતું અને તેને આપણે આપણો સ્વધર્મ બનાવ્યો અને જીવ્યા. તેથી આપણને આ જન્મમાં આધ્યાત્મિક માનવ તરીકેનો આ જન્મ મળ્યો છે, જેથી આવતો જન્મ આપણો બર્થ એટ વિલ બની જાય. એને માટેનું જ્ઞાન, એને માટેનું વિજ્ઞાન, એને માટેનું આત્મજ્ઞાન એ ભગવાને આપણને પ્રસાદ તરીકે આપ્યું છે. એવો આ જન્મ છે જ્યાં આપણાથી જાણીને અજાણીને પણ પ્રેઝન્સ એન્ડ પાવર બંનેનો અનુભવ થઈ ગયો. આપણે એની પ્રેઝન્સ પણ અનુભવી અને એનો પાવર પણ અનુભવ્યો. અને માટે માતાજીના આ ફોટામાં, ફ્રેન્ચ સન્નારીના ફોટામાં આપણને જગદંબાની આરાધના કરવાની શ્રદ્ધા પેદા થવી એ આપણા મનની નીપજ નથી. આપણા મનની નીપજ નથી. આપણા મને પેદા કરેલો આ સંકલ્પ નથી. એની રિયાલિટી આપણને દેખાય, છુપાયેલું સત્ય આપણને દેખાયું, એનામાં રહેલી વિરાટ એ અણુના જેવા બોડીમાં પણ આપણને અનુભવાય. એનું એ ઇમોર્ટાલિટીનું ઇન્ટિમેશન આપણા નાના સરખા માઇન્ડે સ્વીકાર કર્યું. જે લાઇટ એનામાં હયાત હતી જન્મથી, એ લાઇટ આપણા આત્માની લાઇટ બની ગઈ. એ બાઇબલનું સત્ય છે, લેટ ધેર બી લાઇટ એન્ડ ધેર વોઝ લાઇટ. સ્પિરિચ્યુઅલ બ્યુટી ઇલ્યુમિનિંગ હ્યુમન સાઇટ. સ્પિરિચ્યુઅલ બ્યુટી, આત્માનું એ સૌંદર્ય, સચ્ચિદાનંદનું એ સૌંદર્ય, સત્યમ શિવમ સુંદરમનું એ પરફેક્ટ સુંદરમ આપણને આપણી માટીની આંખો દ્વારા પણ દેખાયું અને અનુભવાયું. લાઇન્સ વિથ ઇટ્સ પેશન એન્ડ મિસ્ટરી મેટર્સ માસ્ક. પેશન દ્વારા એ પામી શકાય, લવ દ્વારા એ પામી શકાય. માટીની મિસ્ટરી, મેટરની મિસ્ટરી, મેટર એટલે માટી અને મિસ્ટરી એટલે રહસ્ય. અનફોલ્ડેડ ટ્રુથ એનું નામ મિસ્ટરી. પેશન એટલે લવ, પ્રેમ દ્વારા પામી શકાય. માટી માટીનો સ્પર્શ કરે તો પ્રેમ દ્વારા એને માટીની અંદર રહેલા આત્માનો સ્પર્શ અનુભવાય. માટી માટીનો સ્પર્શ કરે, માટી માટીને જુએ, માટી માટીને પામે, માટી માટી સાથે ઇન્ટિમસીનો અનુભવ કરે. એ સખા ભાવ અને ગોપી ભાવ, એ કૃષ્ણ અને સુદામા વચ્ચેની મિત્રતા અને એ ગોપી અને કૃષ્ણની વચ્ચેની રાસલીલા. એક જગ્યાએ વેલોસિટી છે, બીજી જગ્યાએ સ્થિતિ છે. સુદામા દ્વારકા જઈને બેસે શ્રી કૃષ્ણના ઝૂલા ઉપર, એ સ્થિતિ, અને ગતિ એ ગોપીની ગતિ. અંધારી રાત્રે, ડાર્કનેસમાં, અંધારામાં ભગવાનની મૂર્તિનું આવાહન થાય અને તે રાસ રમવાને માટે દોડીને જાય. પોતાનું બધું છોડીને ભગવાનના સાનિધ્યમાં જવું અને એના આનંદના આ કોમેડીના પ્રેઝન્ટેશનમાં પાર્ટિસિપેટ કરવું. એ જે રાસલીલા છે, એ રાસલીલા એ આવતીકાલના જગતના આત્માનું વિજ્ઞાન છે અને તે મહારાસ છે. એ ગતિનું પ્રતીક, એ ગતિની અવસ્થા. આત્માની અને મનની અવસ્થા કઈ હોવી જોઈએ? તે કે આત્માને મન સમર્પિત થાય એ સ્થિતિ, અને આત્મા મનમાં ગતિશીલ થાય, હાયર માઇન્ડ, ઇલ્યુમિન માઇન્ડ, ઇન્ટ્યુઇટિવ માઇન્ડ એન્ડ ઓવર માઇન્ડ, એ કૃષ્ણ કોન્શિયસનેસ. એ કૃષ્ણ કોન્શિયસનેસ. એ ગીતાજીનો ગાનાર કૃષ્ણ માત્ર સ્પીકર નથી. ગીતાજીનો ગાનાર કૃષ્ણ માત્ર જગદગુરુ નથી. ગીતાજીનો ગાનાર કૃષ્ણ એ આવતીકાલના પરમોચ્ચ સત્યનું વિજ્ઞાન છે, જેની સ્થિતિ અને ગતિ બંને એકી સાથે પ્રગટ કરવામાં આવેલી છે. તો આવતીકાલના બ્રહ્માંડની સ્થિતિ અને ગતિનું જે સેન્ટર, સ્થિતિ અને ગતિનું જે જંક્શન, તે આ લોર્ડ કૃષ્ણ છે. અતિ માનસિક લોર્ડ કૃષ્ણ, સુપ્રામેન્ટલાઇઝ લોર્ડ કૃષ્ણ. અને તે આ રાધા છે, આ માતાજી, જેમાં 4 ડાયમેન્શનની આકૃતિ 90°ની ડિગ્રીથી 4 ઇક્વલ લાઈન જોડાય અને પરિપૂર્ણ પરમાત્મા એ આખી આકૃતિમાં સાકાર થઈ જાય. ત્રિકોણ એ ચતુષ્કોણ બની જાય,
ત્રિકોણ એ ચોરસ બની જાય અને એક ત્રિકોણમાં ચોરસ બનવાને માટે બે ત્રિકોણની જરૂર પડે. એ આઇન્સ્ટાઈનની રિલેટિવિટી. એક ત્રિકોણને સાકાર થવાને માટે બે ત્રિકોણની જરૂર પડે, એક નહીં. અને એક ત્રિકોણ અને બીજો ત્રિકોણ મળે ત્યારે વચ્ચે સ્ક્વેર બનવાને માટેની પાત્રતા પેદા થાય. તને માનવ બનાવ્યો, પણ તું માનવ નરમાંથી નારાયણ બનવાને માટેની બે લીટી તો દોર. બે લીટી તો મેં દોરી આપી છે, બાકીની બે લીટી તારે દોરવાની. જો તારું ઇગ્નોરન્ટ અને આંધળું મન એ દ્રષ્ટિ પામે આત્માની, તને અંધકારની અંદર એ આત્માના પ્રકાશના દર્શન થઈ જાય તો તું બે લીટી દોરી શકીશ. અને બે લીટી તું દોરશે તો બે ત્રિકોણની વચ્ચે જે ચોરસ પ્રગટ થશે એ આવતીકાલનો સુપ્રામેન્ટલ બિંગ. As when a soul draws near the steel of birth, adjoining mortal time to timeless. આવી આકૃતિ જ્યારે બને, આવી આકૃતિવાળો માનવ જ્યારે પ્રગટ થાય ત્યારે ટાઈમ અને ટાઈમલેસ બે જોડાઈ જાય. એક લીટી ટાઈમની અને બીજી લીટી ટાઈમલેસની, એ પરમાત્માએ આપેલી બે લીટી એસેન્ટ અને ડિસેન્ટની એવો માનવ તરીકેનો જન્મ આપણને ઉત્ક્રાંતિમાં ઈશ્વર તરફથી, ભગવાન તરફથી પ્રાપ્ત થાય કે આપણે ટાઈમ અને ટાઈમલેસની બે લીટી એકી સાથે દોરવાને માટે સમર્થ બની શકીએ. એ આવતીકાલની ગીતાના, આવતીકાલના કૃષ્ણે ગાયેલી ગીતાનો સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. આપણો સ્વધર્મ પ્રગટ થાય. તો આપણો સ્વધર્મ કયો? તે કે બે લીટી દોરવાનો. આપણી અપૂર્ણ આકૃતિને આપણે પરિપૂર્ણ બનાવવાનો. કઈ રીતે બનાવી શકાય? તે કે એસ્પિરેશન, રિજેક્શન અને સરેન્ડરથી. એસ્પિરેશન, રિજેક્શન અને સરેન્ડરથી અર્જુન તું નારાયણ બની શકે. તારી આકૃતિ ભલે માનવની રહી, તું આ વિરાટ બની શકે. મેં તને મારી આકૃતિ પણ તે જોઈ, સખા ભાવે, ગોપી ભાવે. મને પામવાનો તે પ્રયત્ન કર્યો સખા ભાવે અને ગોપી ભાવે. હવે તું એ જીવવાનો પ્રયત્ન કરશે આવતા ભવમાં, કારણ કે આવતા ભવમાં હું તને એવી માટી આપીશ કે જે માટીને એવી દ્રષ્ટિ પ્રાપ્ત થાય કે જે દ્રષ્ટિ દ્વારા તું તારી આ અપૂર્ણતાની બે લીટીને પરિપૂર્ણ કરી શકે. અને બે લીટી જ્યારે પરિપૂર્ણ થાય ત્યારે ટાઈમ ટાઈમલેસ બની જાય. ડેથ એટ વિલ અને બર્થ એટ વિલ એ બે અવસ્થાનો સરવાળો થાય. એ બેની વચ્ચે જીવાતો આયુષ્યનો સમય એ ટાઈમલેસ છે. 2 મિનિટનું ધ્યાન કરીને આજની સભા સમાપ્ત કરી. હજુ આપણે થોડું આગળ ચલાવતે તો આજે ચાલતે, પણ હવે જે કન્સેપ્ટ છે એ જુદો છે. એની કડી આપણે આવતીકાલે મેળવીશું. ઓમ આનંદમય ચૈતન્યમય સત્યમય પરમે